નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. વાત કરીશું આજે જનતાના મુદ્દામાં કે જે હવે લોકસભાની ચૂંટણીના જે ભણકારા વાગી ગયા હતા અને જે આશંકાઓ હતી હવે ખરેખર સાચી પડવા જઈ રહી છે. તમામ પક્ષોએ લોકસભાની ચૂંટણી લઈને તૈયારીઓ શરૂ કરી છે. તમામ રાજકીય દળોએ પોતપોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જે વિપક્ષોને આશંકા હતી કે આ પોલિટિકલ ઇવેન્ટ છે જેનો ફાયદો બીજેપી લોકસભામાં ઉઠાવવા માંગે છે. હવે સવાલ એ થાય છે કે શું ભાજપ આ રામમય માહોલમાં જે સૂત્ર આપી રહી છે કે અબકી બાર 400 કે પાર, શું આંકડો પાર થશે ખરા? કોંગ્રેસના 1984ના રેકોર્ડને તોડી શકશે ખરા? દેશમાં ભૂતપૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીની હત્યા બાદ 1984ની લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધી મેદાનમાં ઉતર્યા અને ક્લીન છબી અને ક્લીન ચહેરાને લઈને કોંગ્રેસે જબરજસ્ત પ્રદર્શન કરીને એક તરફી 404 બેઠકો જીતી હતી. તે સમયે ભારતીય જનતા પાર્ટીને માત્ર 2 બેઠકો મળી હતી. હવે કાળચક્ર બદલાઈ રહ્યું છે અને અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભાજપ માટે એવું જ સકારાત્મક વાતાવરણ રાજકીય પંડિતો જોઈ રહ્યા છે. વર્ષ 1984માં જેવો કોંગ્રેસની તરફેણમાં ચૂંટણીનો માહોલ હતો, આજે એવો જ માહોલ ભાજપની તરફેણમાં જોવા મળ્યો છે એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે. 400નો આંક પાર કરવા બીજેપી મુખ્યત્વે મોટા રાજ્ય યુપી, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ અને ગુજરાત પર નિર્ભર છે. યુપીમાં રામલલાનો ફાયદો મોટો મળવાના રાજકીય પંડિતો આસાર માની રહ્યા છે, જેની અસર અન્ય રાજ્યમાં પણ થવાની છે. ભાજપે યુપીની તમામ 80 બેઠકો પર જીત મેળવવા માટે તમામ વર્ગોને સાધવાનું શરૂ કર્યું છે. ભૂતકાળમાં પણ એનડીએની વહારે પ્રભુ શ્રી રામ જ આવ્યા હતા. રામ મંદિરે ભાજપને કેન્દ્રની સત્તા સુધી પહોંચવામાં ઘણી મદદ કરી હતી. તેના દ્વારા જ પાર્ટી આજે 2 સીટથી લઈને 300 સીટો સુધીની સફર તય કરી દીધી છે. 1996થી 2019 સુધીની દરેક લોકસભા ચૂંટણીમાં પાર્ટીના મેનિફેસ્ટોમાં રામ મંદિરના મુદ્દાને મુખ્ય રીતે સામેલ કરીને મોટો ફાયદો ઉઠાવ્યો અને પાર્ટીએ રાજકારણમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. પીએમ મોદી માટે હવે 3જી ટર્મ જીતવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ભારતને હવે 3જી મહાસત્તા બનાવવાની ગેરંટી તેઓ વારંવાર આપી રહ્યા છે. તો 500 વર્ષની રાહ જોયા બાદ આજે રામલલા પોતાના ઘરે પરત ફર્યા છે અને વિશાળ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. આવી સ્થિતિમાં પાર્ટીને તેનો ફાયદો લોકસભા ચૂંટણી 2024માં મળી શકે છે. તેથી પાર્ટીની નજર 400+ સીટો પર છે. જોકે આ વખતે લડાઈ ઘણી કપરી મનાતી હતી, પણ હવે છેલ્લી ઘડીએ ઇન્ડિયા ગઠબંધનની ગાડીમાં પંક્ચર પડ્યું છે. આમ આદમી પાર્ટી, ટીએમસી, નેશનલ કોન્ફરન્સ જેવા પક્ષો ગઠબંધનમાંથી નીકળીને હવે એકલા હાથે મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યા છે. ત્યારે હવે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જ ખબર પડશે કે જનતાએ કોને ગાદી સોંપી છે. આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ પોલિટિકલ એક્સપર્ટ જોડાયા છે અને ભાજપ અને કોંગ્રેસ બંનેના પ્રવક્તા પણ જોડાયા છે. ભાજપ તરફથી પ્રશાંત પરમાર છે, કોંગ્રેસ તરફથી રત્ના વોરા. રાજકીય વિશ્લેષકની વાત કરીએ તો જયેન્દ્ર બ્રહ્મભટ્ટ, વાસુદેવભાઈ પટેલ, રૂઝાન ખંભાતા અને સાથોસાથ જ્યોતિબેન અમીન. તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં વાત કરીએ વાસુદેવભાઈ પટેલ મારી સાથે જોડાયા છે. વાસુદેવભાઈ, અત્યારનો જે માહોલ કહીએ આપણે કે રામલલાના બિરાજમાન થયા બાદ હવે કહીએ કે ભાજપની તરફેણમાં છે એવું રાજકીય પંડિતો માની રહ્યા છે, શું કહેશો? હું 2019માં પણ એવું કહેતો તો, માનતો નહોતો કે કોઈ આ દેશમાં કોઈ એક જગ્યાએ એક ઘટના ઘટે અને એ ઘટના સંપૂર્ણ દેશમાં એક સરખી લહેર ઉત્પન્ન કરે એવું સંભવ જ નથી. ઇવન ઇમરજન્સીમાં હું તો સાક્ષી છું. ઇમરજન્સીમાં પણ ઉત્તર ભારતમાં જે ચાલ્યું એ દક્ષિણ ભારતમાં ચાલ્યું જ નહોતું. આજે પણ જેની રામ લહેર જેને કહેવામાં આવે છે, એ રામ લહેર વાળા રાજ્યો કેટલા, રામ લહેરની અસર કયા કયા રાજ્યોમાં પડી શકે એમ છે, એમ તમે વિચાર કરવા જાવ તો 50% રાજ્યો તો ઈમણામાં નીકળી જાય છે. એટલે આ જે છે નેરેટિવ છે એક પ્રકારનો કે રામ મંદિરના કારણે, હા રામ મંદિર થયું સારી વાત છે, સારું છે, થવું જ જોઈએ. ભલે અમુક લોકો નારાજ પણ થયા છે, જેને એવું લાગે છે કે આમાં સનાતનના શાસ્ત્રોનો થયો છે, શંકરાચાર્ય વગેરે વિરોધ પણ કર્યો છે. તૈયાર કરી નાખ્યું હોત તો સારું હતું એમ અત્યારે કહેવું જોઈએ મારે. બાકી એમને તૈયાર ન કર્યું અને જે કર્યું એને કારણે વિવાદો પણ સર્જાયા છે. અનેક સનાતનીઓ એવું માને છે કે આ જે ઠીક થયું છે, જે થયું છે ઠીક નથી થયું. એટલે આ વિરોધ પણ એક પ્રકારનો એમાં વિક્ષેપ કરી શકે એવી પણ સંભાવના છે. ત્યારે એમ કહેવું કે રામ મંદિરની લહેર ઉપર 400 સીટો પાર થશે
ભારતીય જનતા પાર્ટી પાસે 1 નંબર અને 2 નંબર ઉપર હોય એવી 400 સીટો જ નથી. જીતવાની તો 400 રેટ જે છે એટલો રેટ મેન્ટેન થાય એવી નથી સંભાવનાઓ. જે રાજ્યોમાં મહારાષ્ટ્ર છે, બિહાર છે, પશ્ચિમ બંગાળ છે, જ્યાં જેટલી સીટો એને એક એનડીએ તરીકે જે મળી હતી એ મળવાની કોઈ સંભાવના નથી. એની પૂર્તિ છે ન ગુજરાતમાંથી કરી શકે ન મધ્યપ્રદેશમાંથી કરી શકે. જ્યાં પૂરેપૂરી સીટો જીતીને બેઠા છે એનો રેટ જ 95%, 100% રેટ ચાલે છે, ત્યાં તો નવી સીટો ઉમેરવાની છે નહીં. એટલે જે પ્રમાણે વિષય જે નેરેટિવ ઉભો થઈ રહ્યો છે એ નેરેટિવ ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી ઈવીએમ છે. ઈવીએમ છે ત્યાં સુધી કશું કહેવું, કઈ પ્રિડિક્શન કરવું એ મને ઠીક નથી લાગતું. પણ હું જે રીતે માનું છું, જે રીતે ચાલુ છું એ પ્રમાણે જો ઈવીએમ ન હોય. અને બીજી વાત તમે એક કરી કે જે પંક્ચરની વાત ચાલે છે વિપક્ષોમાં, હું પહેલા દિવસથી કહી રહ્યો છું કે વિપક્ષ વાળા જે છે એ ગમે તેટલો આપસમાં વિરોધ કરશે પણ એના જે પ્રમુખ નેતાઓ છે એમને ખબર છે કે આ તંત્રે એમને કેટલા લબડ ધક્કે લીધા છે અને ભવિષ્યનું એમનું શું ભવિષ્ય છે એ એમને બધાને નેતાઓને ખબર છે. એટલે રાહુલ ગાંધીએ ગઈકાલે સ્ટેટમેન્ટ કર્યું હતું કે ભાઈ મમતા દીદી સાથે મારે વાત થઈ ગઈ છે અને અહીંયા તમે કહો છો એવું કશું છે નહીં, એવું કંઈ થવાનું પણ નથી, આજ દિન સુધી ક્યાંય થયું પણ નથી. આ ચાલ્યા કરવાનું મીડિયાના બધા ખેલ છે. હું એવું માનું છું એ પ્રમાણે અત્યાર સુધીનો મારો જે ડેટા છે એ પ્રમાણે આ ઇન્ડિયા વાળા છેક સુધી સાથે જ રહીને ચાલશે એવું હું માનું છું. જી, આપણી સાથે ભાજપના નેતા પ્રશાંત પરમાર જોડાયા છે અને કોંગ્રેસના નેતા રત્નાબેન વોરા પણ જોડાયા છે. પ્રશાંત પરમાર પાસે શું? પ્રશાંતભાઈ, જય શ્રી રામ. પહેલા તો જય શ્રી રામ. આ રામ લહેર ફરી તમને 2024ની ગાદી પર લઈ જાય એવું રાજકીય પંડિતોનું માનવું છે, તમારું શું કહેવું છે? પ્રથમ તો વાત આપણે એ કરીએ કે ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કામો છે એ બોલે છે. ભારતીય જનતા પાર્ટીએ જે ગેરંટી આપેલી હતી, જે વચનો આપેલા હતા, એ વચનો પૂરા કરવામાં એ સફળ થઈ છે. 2014થી લઈને અત્યાર સુધી તમે જીએસટી લો કે પછી આરોગ્યની બાબતોના પ્રશ્નો હોય કે રોડ રસ્તાના પ્રશ્નો હોય કે ઘણી બધી વસ્તુઓ કે દરેક ક્ષેત્રની અંદર એના કામો પૂર્ણ અને આગળ વધારેલો છે. 370નો વાયદો કરેલો હતો એ ખતમ કરી. રામ મંદિર બનાવવાનો મુદ્દો હતો એ સંપૂર્ણ બનાવ્યું. હવે વાતો કરીએ ગઠબંધનની, વિપક્ષોની, તો વિપક્ષોનું પોતાનું ઠેકાણું નથી. હાલના સમયમાં એ ઇન્ડી ડોટ જે એલાયન્સ છે એની અંદર જે ભાગલા પડી રહ્યા છે એનાથી અત્યારે જ દેખાય આવે છે કે એમને એમની પોતાની હાર સ્વીકારવા તરફ આગળ વધી રહ્યા છે. નહીં પ્રશાંતભાઈ, આપણે રોકીશ. પ્રશાંતભાઈ, મારો સવાલ એ છે કે આપણે એનડીએને ફરીથી સત્તા જો સંભાળી હોય તો કયા ફેક્ટર તમને કામ લાગી શકે તેમ છે? મેં પહેલા જ મારી વાતના શરૂઆતમાં જ કીધું કે ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપેલા તે વચનો પૂર્ણ કરેલા છે અને પ્રજાનો વિશ્વાસ છે. ગત આપણે 2014ની વાત કરીએ તો 26માંથી 26 ગુજરાતમાં આપેલી હતી, 19માં 26માંથી 26 આપેલી હતી. હવે 2024માં બી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની પ્રજા 26માંથી 26 આપીને 400+ની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં બેસે એ દિશામાં આગળ અમે વધી રહ્યા છીએ અને અમારા સંગઠનો, દરેક સંગઠનો, દરેક કાર્યકર્તાઓ એ દિશામાં કામ કરી રહ્યા છે. જી, આપણે સાથે ફરી આપણી પાસે સુધી દરેક વિકાસના કાર્યો પહોંચાડી રહ્યા છે એની વાતો અમે લઈને જઈ રહ્યા છીએ. જી, ફરી આપણી પાસે આવીશ. આપણી સાથે રત્ના વોરા પણ જોયા છે. રત્નાબેન, જે ઇન્ડિયા ગઠબંધનની વાત જે અત્યારે આવી રહી છે, આમ આદમી જે પંજાબમાં તો જે પ્રેસ કરીને પણ કહી દીધું કે અમે તે બધી સીટો પર અમે આમ આદમી લડશે, અહીંયા કોંગ્રેસને નહીં લડવા દઈએ. અને બીજી વાત પશ્ચિમ બંગાળની છે. પણ સૌથી મોટી વાત આપણે ભારત જોડો યાત્રા, ન્યાય યાત્રાની કરીએ તો એનાથી કોંગ્રેસને કેટલો મોટો ફાયદો મળશે? સૌથી પહેલા મનોજભાઈ, આપને મારા જય ભીમ. જય ભીમ. વેરી ગુડ, સરસ. હવે જો મારી વાત શરૂ કરું તો જે તમે વાત કરી છે અને હું વાસુદેવભાઈની સાથે બિલકુલ સહમત છું. આજે એમણે બિલકુલ ન્યુટ્રલ જેવી વાત કરી છે. શરૂઆત તો સરસ ન્યુટ્રલ જ કરી છે કે આજે ભારતીય જનતા પાર્ટી કહે છે કે અમે અમારા વચનો પૂરો કરીએ છીએ. તો હું આજે તમને યાદ કરાવી દઉં કે 2003માં પહેલી વખત વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરવામાં આવ્યું અને જ્યારે શરૂ કર્યું ત્યારે ગુજરાતમાં આપણા જે વડાપ્રધાન છે ત્યારે એ મુખ્યમંત્રી હતા અને તે સમિટથી લઈને આજ સુધી 2024માં
10 સમિટો પૂરા થઈ ગયા છે અને મારી પાસે અમુક આંકડાઓ છે. પહેલા હું જૂના આંકડાઓની વાત પછી કરીશ, પહેલા નવા બતાવી દઉં કે નવા તમે કેવી રીતે તમે લોકો હથેલીમાં ચાંદ બતાવો છો એની વાત કરું છું. 10 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી સુધી અમૃતકાળનું આ પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત કહેવાય છે અને એ યોજાઈ ગયું છે. એની અંદર હવે એવી કહેવામાં આવે છે કે વિકસિત ભારત 2047 વિકસિત ભારત 2047 ની વાત કરે છે. અને જાહેરાતો, મને થોડુંક ટાઈમ આપજો, હું તમને 2-5 જાહેરાતો ખાલી વાંચી સંભળાવી દઉં છું. કે એક જાહેરાત એવી થઈ કે સ્પેસ મિશન અંતર્ગત ભારત 50 થી 100 સ્પેસ એરક્રાફ્ટ બનાવશે. બીજી જાહેરાત 2035 સુધીમાં ભારત સ્પેસ સ્ટેશન બનાવશે. ત્રીજી જાહેરાત 2040 સુધીમાં ચંદ્ર ઉપર એસ્ટ્રોનોટ મોકલવામાં આવશે. પાંચમી જાહેરાત સરકારના ચીફ સેક્રેટરીએ જણાવ્યું કે 2027 સુધી ગુજરાતમાં આઈટી ક્ષેત્રે ટોપ 5 રાજ્યોમાં લઈ જવાશે. છઠ્ઠી જાહેરાત ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર ઉપર ગુડ્સ ટ્રેન 80 થી 100 કિલોમીટરની ઝડપે ચાલશે. પછી જાહેરાત આવે છે કે રિન્યુએબલ એનર્જી પ્રોડક્શનમાં 2030 સુધી 500 ગીગાવોટ સુધી પહોંચી જશે. પછી 2026 સુધીમાં બિલામોરથી લઈને સુરતથી બિલામોર સુધીનું બુલેટ ટ્રેન ચલાવવામાં આવશે. ટૂંકમાં અગર મારી પાસે બહુ બધા પોઈન્ટ છે, લગભગ મેં 20-25 પોઈન્ટ કાઢીને રાખ્યા છે. જો બધા પોઈન્ટ ઉપર વાત કરવા જાઉં તો આખી ડિબેટ મારી આ પોઈન્ટ ઉપર જ પૂરી થઈ જશે. તો ટૂંકમાં હું તો એ જ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી જાહેરાત અને ફક્ત જાહેરાતો જ કરે છે અને જાહેરાત સિવાય બીજું કંઈ જ કામ કરતી નથી. અને રહી વાત ઇન્ડિયન ગઠબંધનની, આ તો મીડિયા છે અને જે રીતે મીડિયા શરૂથી જ્યારથી ઇન્ડિયા ગઠબંધન બન્યું છે ત્યારથી જ ભાજપના પેટમાં તેલ રેડાય છે, RSS ના પેટમાં તેલ રેડાય છે ને આપણા વડાપ્રધાનજીને તો પેટમાં ખૂબ જ દુખે છે. કારણ કે એટલા માટે ક્યારેક કહે છે ઇન્ડી કહે છે, કભી ગમંડિયા ગઠબંધન કહે છે, એવી રીતે કહીને આપણને સંબોધન કરે છે. ટૂંકમાં રત્નાબેન આપનું એવું કહ્યું છે કે હમ સાથે આપણું ગઠબંધન છે, તમારું અકબંધ છે, આપણે એવું કેવું છે. જી, ફરી આપની સાથે છીએ અને હું મારી વાત પૂરી કરું એક જ મિનિટ. આજે કહે છે કે ભાઈ અમે મતલબ 400 પાર જવાના છીએ. ભાઈ આંકડા તો બતાવો, ક્યાંથી લઈને તમે 405 જશો? હવે કેરલામાં જોઈ લો, કેરલામાં તમે 0 છો, કર્ણાટકમાં તમે પૂરા થઈ ગયા છો, આંધ્રપ્રદેશમાં તમારું પૂરું થઈ જવાનું છે, ઉડીસામાં જોઈ લો ત્યાં તમે કઈ નથી. મમતા બેનર્જી સાથે તમે એનડીએમાં હતા ત્યારે તમે અમુક સીટો લઈ આવ્યા હતા. વેસ્ટ બેંગોલમાં તમે 0 થઈ ગયા છો. બિહારમાં તમારું કઈ નથી. પહેલા તમે નીતિશ કુમારજીની સાથે હતા એટલા માટે બિહારમાં તમને પગ મૂકવાની જગ્યા મળી હતી. એવી રીતે તમે જોઈ લો પંજાબમાં નથી, દિલ્હીમાં નથી, ત્યાં ઉપર જઈ લો તો જમ્મુ કાશ્મીરમાં નથી. હવે તમે જીતીને એ જીતવાના છો ને જે જીતેલી હતી. ચલો માની લીધું કે તમે જીતેલી સીટો ફરી જીતી જશો તો પણ તમે ગઈ ફેરા તો 301 નો જ આંકડો હતો તો હવે 400 પાર ક્યાંથી કરશો? મારે તો તમે ગણિત થી વાત કરો કે ગણિત કેવી રીતે કરશે. એટલે ટૂંકમાં તમારું કેવું છે 300 સુધી પોસિબલ છે પણ 400 પોસિબલ નથી. 300 નહીં, હું તો કહું છું 180 200 આવી જાય ને તો બહુ થઈ ગયું. એ તો ગઈ ફેરાના આંકડા બતાવું છું મનોજભાઈ, મારી વાત તો વતેસર કરવાની જરૂર નથી. ના અને એ તમે કીધું કે 300 છે પણ 400 છે ઇમ્પોસિબલ છે, તો મારું કેવું એમ છે મેં કીધું નથી. અને તમને એવું સંભળાયું હોય તો તમને હું કરેક્શન કરી દઉં કે 180 થી 200 ઉપર આ માંડ જવાના છે. નહીં એટલે એ અત્યારે તો જશે, પણ જે ભૂતકાળની આપણે ગઈ ટર્મની વાત કરતા હતા એ વાત છે. પણ આપણે ફરીથી આપણે ચર્ચા ચાલુ રાખીશું જ્યોતિબેન અમીન પાસે. જ્યોતિબેન અમીન, તમારું જે વિશ્લેષણ છે હાલની પરિસ્થિતિને લઈને શું કહી રહ્યું છે? મનોજભાઈ, મારું વિશ્લેષણ એ કે છે કે હવે જે ચૂંટણીઓ આવવાની છે તો એમાં જેવી રીતે વાસુદેવ કાકાએ કહ્યું એવી જ રીતે આમ તો બીજેપીની આવવાની શક્યતા વધારે છે. કારણ કે રામ મંદિરનો મુદ્દો હિન્દી ભાષી જે બેલ્ટ છે એમાં અસર કરશે અને જે સાઉથના સ્ટેટ્સ છે અને ઈશાન ભારત છે એમાં મુદ્દો નથી ચાલવાનો અને ત્યાં આમ પણ બીજેપીનો બેઝ છે નહીં. પણ ચૂંકી આ જે હિન્દી ભાષી સ્ટેટ છે મોટા છે એટલે ત્યાં આગળ સીટોની ઇમ્પેક્ટ થતી હોય છે. એટલે 400 સુધીનો આંકડો તો મને આમ પણ અશક્ય લાગે છે. સિવાય કે પછી જેવી રીતે અહીં ગુજરાતમાં ઈવીએમ ચમત્કાર કર્યો એવો કંઈક ચમત્કાર થાય તો વિશ્લેષકો ખોટા પડે કે કદાચ બીજેપીના નેતાઓને પણ આશ્ચર્ય થશે
હવે હું તમને સમજાવું કે જો બીજેપી જીતે છે એના કારણો શું છે. એક તો છે માઇક્રો મેનેજમેન્ટ એમનું, એ લેવલે હજી કોઈ પણ વિપક્ષ નથી પહોંચી શક્યો. એમનું જે એક ચૂંટણીલક્ષી આયોજન જે વર્ષ પહેલાથી ચાલુ થઈ જાય છે. હવે જેવી રીતે હમણાં રામ મંદિર નો મુદ્દો ભાજપને ફાયદો કરશે, તો એવી અત્યારે જે રાહુલ ગાંધીએ ન્યાય યાત્રા શરૂ કરી છે, હજી સમય સાથે ખબર પડશે કે એની ઇમ્પેક્ટ કેટલી પડે છે. બાકી એટલે એ પણ અસર કરશે કોંગ્રેસની તરફેણમાં, ત્યાં પણ જઈ શકે. પણ મૂળ મુદ્દો એ છે કે અત્યારે જો આપણી પ્રજા છે ભૂલકણી, બહુ જલ્દી ભૂલી જતી હોય છે. એટલે આપણે જે રામ મંદિરનો મુદ્દો છે એના પછી લગભગ હજી 4 મહિના છે ચૂંટણીઓને, 3-4 મહિના ત્યાં સુધી, કારણ કે આપણી પ્રજા તો મોરબીની દુર્ઘટના અઠવાડિયામાં ભૂલી ગઈ હતી ને ત્યાં મોરબીના બીજેપીના MLA જીત્યા હતા. હવે બીજી વસ્તુ જે કહીએ કે અત્યારે જો બીજેપી સામે લડવું હોય ને, તો જે ઇન્ડિયા ગઠબંધન ભેગું થયું છે એ લોકોને તકલીફ ક્યાં પડવાની છે કે મોટા ભાગના બધા પ્રાદેશિક પક્ષો છે. રાષ્ટ્રીય પક્ષ તો એક જ દેખાઈ રહ્યો છે, આપ છે રાષ્ટ્રીય પક્ષ, પણ એનો આખા દેશમાં બેઝ નથી. આખા દેશમાં બેઝ હોય કે કાર્યકર્તા હોય એવો પક્ષ કોંગ્રેસ છે. પણ પ્રાદેશિક પક્ષો એમના રાજ્યોની સીટોની વહેંચણી વખતે એમનું પ્રભુત્વ જાળવી રાખશે. એટલે ઇન્ડિયા ગઠબંધનની પહેલી જ્યારે સીટોની વહેંચણી શરૂ થશે ત્યારે ડખા થવાની શરૂઆત થશે, એ મને દેખાઈ રહ્યું છે. કારણ કે આપણે હમણાં પણ જોયું કે મમતા બેનર્જી છે કે અરવિંદ કેજરીવાલ છે, એમણે અત્યારથી પરિસ્થિતિ સાફ કરી દીધી છે. એવી રીતે યુપીમાં અખિલેશ યાદવે પણ પરિસ્થિતિ સાફ કરી દીધી છે કે ભાઈ અમે અમારા રાજ્યમાં કોંગ્રેસની સીટો સાથે નહીં વહેંચીએ અને અમુક જ સીટો અમે આપીશું. એટલે ત્યાં એ ડખો થશે. જી, એટલે હજુ સીટ ફોર્મ્યુલાની જે સિસ્ટમ છે હજુ ગઠબંધન થયું છે. ગઠબંધનની જ્યારે સીટો વહેંચણી થાય, ચૂંટણી ડિક્લેર થાય, સમજૂતી હજુ નથી થઈ. જી, હજી એ લોકો એક બાદ એક બેઠકો કરી રહ્યા છે ને આને થાળે પાડવાની કોશિશ કરી રહ્યા છે કે સૌ પાર્ટીને ન્યાય મળે. આપણી સાથે રુઝાન ખંભાતા પણ બેઠા છે. રુઝાનબેન, વાત આપણે એ છે કે અત્યારનો જે માહોલ છે 2024, જે અગાઉથી કહેતા હતા કોંગ્રેસના મિત્રો કે આ પોલિટિકલ ઇવેન્ટ છે અને તરત ભારતીય જનતા પાર્ટી તેનો ફાયદો ઉઠાવવા માંગે છે. જી સાહેબ, પોલિટિકલ ઇવેન્ટ તો હતો છે ને રહેવાનો છે. એટલે અત્યારે તો મારે આ મેઇન પોઈન્ટ. એક બીજી વાત, આઈ એમ નોટ અ વિશ્લેષક, આઈ એમ અ સોશિયલ વર્કર, એટલે મને એટલું બધું વિશ્લેષણ કરતા નહીં આવડે. પણ જે કોમન લોકોને મુદ્દા નડે ને જે કોમન સેન્સ છે જે દેખાય એ પર હું વાત કરીશ. કે અત્યારે જોવા જાય તો રામ મંદિરનો મુદ્દાથી ભાજપ જીતી બી શકે છે અને રામ ભગવાનના લીધે કોંગ્રેસ બી જીતી શકે છે. એટલે હવે ડિપેન્ડ્સ કે હવે કોને રામ ભગવાન કોણ સાથ આપે, રામ ભગવાન કોને સાથ આપે છે. કહેવાનું એ તો એટલા માટે છે કારણ કે સર અત્યારે આપણા ઇન્ડિયામાં જે રીતની છેલ્લા થોડા ટાઈમથી જે રીતના ઇલેક્શન્સો લડાય છે, એકચ્યુઅલી જે રીત આઈ મીન જે નોર્મલ આપણે વર્ષો પહેલા લડતા હતા કે ભાઈ જે દાલ રોટીનો મુદ્દો, રોજી રોટીનો મુદ્દો, એ બધા જે મુદ્દા પર લડતા હતા એ મુદ્દા પર હવે લડાતી જ નથી. હવે અલગ મુદ્દાઓ પર લડાય છે. ધર્મના મુદ્દા પર લડાય છે, દેશ ખતરે મેં મુદ્દા, ધર્મ ખતરે મેં હે, દેશ બી ખતરે મેં, એ મુદ્દા પર લડાય છે. હવે મેડમે અત્યારે પેલું શું કહે ચંદ્રયાન ને આપણે શું કે સ્પેસ સ્ટેશન એવી સરસ વાત કરી. કારણ કે આવી મુદ્દાનો લોકોને બહુ ગમે છે. આજની તારીખમાં આપણા લોકો એક ફુગ્ગામાં રહી રહ્યા છે. ઇન્ડિયન્સ આર લિવિંગ ઇન અ બબલ એન્ડ ધ બબલ ઇઝ દેટ કે એ લોકોને એવું મહેસૂસ કરવામાં આવે છે બીકોઝ ઓફ સોશિયલ મીડિયા ને એટલા બધા બ્રેન વોશ થયા છે, એવું મહેસૂસ કરવામાં આવે છે કે તમને તમારા માટે આ બધા સલામે મુદ્દા કયા રોજી રોટી કપડા મકાન નોકરી એ બધી જરૂરી નથી. તે તો તમારા માટે સેક્રિફાઈસ કરવાનું હોય, તમારી લાઈફમાં સેક્રિફાઈસ કરવાનું છે, પણ તમારે દેશ માટે કરવાનું છે. એટલે લોકોનો જે રીતનું આખું બ્રેન વોશ છે, એટલે એ લોકોને થાય છે કે નહીં ભાઈ અમને ભલે અમે ફોડી લઈશું, ભલે કોવિડ વખતે આટલું અમને ચાલવું પડ્યું, ભલે ડિમોનિટાઇઝેશન વખતે ઊભું રહેવું પડ્યું, ને જે રિયલ અગર આ બધી તકલીફ થાય ને રિયલ પ્રોબ્લેમ સોલ્વ થાય તો કોઈ વાંધો હોવો જ ના જોઈએ કોઈને બી કે ચલો ભાઈ રિયલ પ્રોબ્લેમ સોલ્વ થયો. પણ રિયલ પ્રોબ્લેમ બી સોલ્વ ના થાય ને તમે જયારે તકલીફ વેઠો ત્યારે વાંધો હોવો જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી જેમ મેડમે અત્યારે કહ્યું કે ભાઈ મોરબીનો પુલ તૂટી ગયો તો ભાઈ નેતા આવી ગયા, એટલે અનફોર્ચ્યુનેટલી લોકો આખા અલગ, they are in a different zone. So all these political parties will have to find out કે આપણે આપણા મુદ્દાઓ કહીશું તો લોકો જે સ્પર્શવાના નથી ફરક પડવાનો, પણ લોકોને જે સ્પર્શે તે મુદ્દા પર તમારે કામ કરવું પડશે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, અત્યારે મેડમે સમજાવ્યું કે ભાઈ જે નેશનલ પાર્ટી છે, લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે અગ્રીડ કે કોંગ્રેસ ઇઝ નેશનલ પાર્ટી, પણ એ બી અગ્રી કરવું પડશે કે હવે તમે જોશો જે રીતે પાટલી બદલો ચાલુ થઈ ગયું છે ને જે રીતે મીડિયા મિસયુઝ થાય છે, ફ્રેન્કલી સ્પીકિંગ તો આમાં મીડિયા સખત
મિસયુઝ થાય છે. કારણ કે જે નેતાને પોતાની વાત કરવી હોય છે મીડિયામાં એમ પેલી રૂમર છોડી દે, એટલે મીડિયા એને વાવ કે વી ફર્સ્ટ, અમે પહેલા કઈ બોલી લે, પછી પેલો નેતા કે ના અમે તો આવું કીધું જ નહોતું. એટલે એને પેલું શું કહેવાય, પેલું એની બે હાથે તાલી વાગી જાય છે કે એને જે કહેવાનું હોય છે કહેવાય બી જાય છે ઇનડાયરેક્ટલી, અને પોતાનું એ સ્પષ્ટ બી કરી નાખે છે. એટલે કહેવાનું એટલે અનફોર્ચ્યુનેટ મીડિયા ઇઝ બીંગ મિસયુઝ, પણ ફાઇન, મીડિયા ઇઝ યુઝ ટુ ઓલ ધીસ, એટલે એનો કોઈ મોટી વાત નથી. મેન અત્યારે મુદ્દો સાહેબ એ છે કે હવે પાર્ટીઓએ, બીકોઝ આઈ એમ નોટ અ સ્ટ્રેટેજિસ્ટ, બટ વન થિંગ ઇઝ શ્યોર કે હવે જે રીતના ઇલેક્શન્સ લડાય છે ગ્રાઉન્ડ લેવલ પર તમારે લડવા પડશે, જેમાં ભાજપને કોઈ બી ટક્કર નહીં આપી શકે. અત્યાર સુધી તો મને દૂરથી બી કોઈ ટક્કર આપતું નથી દેખાતું. એટલે મેં કહું કે રામ ભગવાન આવે તો સોલ્વ થાય, ન તો હાલની તારીખમાં એ લોકોનું જે બેઝ ગ્રાઉન્ડ લેવલનું બૂથ લેવલનું વર્કિંગ ચાલે છે એ રીતે તો સાહેબ મને અત્યારે લાગતું નથી. જી આપણી સાથે ફરી પ્રશાંતભાઈ પરમાર છે. પ્રશાંતભાઈ, જે રત્નાબેને 7-8 બધી જાહેરાતો જે ગણાવી, તમે સંમત છો કે માત્ર વાતો છે કે એમાં કામ થયું છે ખરું? સમજી લો ને જે કામ પૂરા થયા છે તે વાત. જનધન ખાતા ભારત દેશમાં 48 કરોડ કરતા વધારે ખોલેલા છે. પછી પીએમ સુરક્ષા વીમા યોજના જે છે તે 29 કરોડ કરતા વધારે લાભ અપાયેલો છે. એટલે ઘણી બધી યોજનાઓ છે. 3 કરોડથી વધારે પીએમ આવાસ યોજના હેઠળ ઘરો શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં બનેલા છે. 25 લાખ કરોડથી વધુ લાભાર્થીઓ બેંક ખાતામાં સીધા પૈસા જમા થયા છે. 9.6 કરોડ એલપીજી ગેસ કનેક્શન ઉજાલા યોજના હેઠળ પૂરા પાડવામાં આવેલા. ઘણી બધી યોજનાઓ છે કે 90% થી 100% સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે વાત કરીએ કે વિપક્ષોની માનસિકતા એ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના સારા કામો દેખાતા નથી, ને સારા કામો દેખાતા નથી એટલે પ્રજા એમને સારો જવાબ બી આપી દે છે મતદાન દ્વારા. હવે બીજી વસ્તુ વાત કરીએ કે જ્યારે વિપક્ષોનું કામ એકાઉન્ટેબિલિટી જ્યારે કરી રહી છે ત્યારે કેમ એમના પાસે કેમ જનાદેશ નથી? અમે તો જ્યારે વિધાનસભાનું ઇલેક્શન પત્યું ત્યારથી પબ્લિક વચ્ચે જ હતા, ને પબ્લિકની વચ્ચેથી અમે બહાર પાછા ઘરે જતા જ નથી. અમે 24/7 જનહિતના કાર્યોના અંદર અમારા કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. હવે વાત કરીએ કે જે ગઠબંધનો, જે વિપક્ષી ગઠબંધો છે, એમને છેલ્લા 2 ટર્મથી લોકસભામાં ગુજરાતમાં કેટલી સીટો જીતી, રાજસ્થાનમાં કેટલી જીતી, યુપીમાં કેટલી જીતી, એમપીમાં કેટલી જીતી. ગુજરાતમાં 26 માંથી 26, રાજસ્થાનની અંદર 1-2 વિપક્ષોના ફાળે ગઈ છે, એમપીની અંદર એ જ વસ્તુ છે. એટલે ચોખ્ખી વાત એ છે, તમિલનાડુમાં જો અમારે એકાદ સીટ નીકળી ના આવતી હોય એવા વિરોધ વંટોળમાંથી, તો આ વખતે તો અમારા માટે પ્રજાહિત સુધીના કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચાડેલા છે તો વધારે સીટો નીકળશે. હા, અને એ વાત તો ચોક્કસ છે કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કાર્યો અને એમની ટીમના કાર્યોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર પાછી બનવા જઈ રહી છે. એ બી એક સ્વીકારવાની જ વાત છે. કોઈ ગમે તે કે અહીંયા આ થશે તે થશે, એ પોતાના વર્તમાન સમયની અંદર પોતાની જાતને ખુશ કરવાની બાબત છે. બાકી સત્ય હકીકત સંપૂર્ણ અત્યારે દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હેટ્રિક મારવા જઈ રહી છે. હવે તમે વિચાર કરો કે આટલી મોટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે ઇન્ડી ડોટ એલિયન્સની અંદર છે, જે ગઈ વખતે યુપીએમાં હતી, તો એની સીટો કેટલી આવેલી હતી? ડબલ ડિજિટમાં બી ફૂલ ક્રોસ નથી કરેલી, ડબલ ડિજિટ બી અને ક્રોસ નતા કરેલા. 47-49 ની વચ્ચે અંડર 50 ની અંદર આટો પાઈ ગઈ હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીની 290 સીટો આવેલી હતી. એટલે ઘણી બધી વસ્તુઓ એવી છે કે સમજી વિચારીને પ્રજા જાગૃત છે, પ્રજાને પોતાનું હિત દેખાય છે, એની અંદર એ મત આપી રહી છે. ત્યાંથી આગળ વાત કરીએ, ચંદ્રયાન સિદ્ધિ નથી ભારત દેશની? મને જવાબ દો મનોજભાઈ. ભારત દેશની ચંદ્રયાન આપણા દેશમાંથી ગયું એ સિદ્ધિ નથી? એ સિદ્ધિ છે. જેને ના સ્વીકારવું એ હશે, એનાથી કોઈ મતલબ નથી અમને ફરક પડતો. હા, પ્રજાને પડે છે ને પ્રજા એનો જવાબ એના મત દ્વારા આપશે. ઘણી બધી વસ્તુઓ છે કે જે પ્રજા પોતાની બંધ મુઠ્ઠીમાં ફરી આપણી પાસે આવીશ. ઓડિયો આપણી સુધી જતો નથી, પણ આપણે વાસુદેવભાઈ પટેલ પાસે. વાસુદેવભાઈ, વાત એ છે કે 400 ને પાર તમે કીધું કે આંકડો હશે કે અશક્ય, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે એટલા હાલ રાજ્યો જ નથી, જે આપણે 50% વાત કરી. પણ આ પ્રકારનું જ્યારે ટાર્ગેટ, અને હાલમાં તમને ખ્યાલ હશે કે જેપી નડ્ડા અમદાવાદમાં ગુજરાતની મુલાકાત, ત્યારે પણ તેમણે કીધું કે દરેક જે ગુજરાતનો ટાર્ગેટ છે 5 લાખ મતથી લીડથી દરેક ઉમેદવાર જીતવો જોઈએ.
એટલે ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે જમાવટ કરી છે, જમાવટ શબ્દ હું વાપરીશ, એમાં કઈ આ વખતની ચૂંટણીમાં કઈ ફાવે કોંગ્રેસ એવી સંભાવનાઓ નહીવત છે. એની સાથે હું સહમત જ છું. રહી વાત જે રાજ્યોમાં આજે ગઈ 3 જે રાજ્યો જે કહેવાય છે આપણે હિન્દી પટ્ટાના, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, ત્યાંના જે અગાઉ જે રિપોર્ટ, ગ્રાઉન્ડ રિપોર્ટ હતા, એ રિપોર્ટ તમે જુઓ તો ખબર તરત પડી જશે કે મધ્યપ્રદેશમાં શું ગ્રાઉન્ડ રિપોર્ટ હતો અને રિઝલ્ટ શું આવ્યું, છત્તીસગઢમાં શું રિપોર્ટ હતો અને રિઝલ્ટ શું આવ્યું, તરત જ ખબર પડી જશે. એટલે જે રીતે, એટલે મેં પહેલા પણ કહ્યું હતું કે હું તો ઘણા વર્ષોથી આ બધા પ્રિડિક્શન પ્રક્રિયાથી લગભગ દૂર રહું છું, એટલા માટે કે મારો વિશ્વાસ લગભગ 95 એટલે 2000, એટલે આ ભલે આ તો ભારતીય જનતા પાર્ટી તો 14માં આવી, પણ પહેલેથી મારો બહુ જ ક્લિયર હિસાબ છે. મારે જે કઈ પ્રિડિક્શન જે રીતે મારા ચાલે છે એ પ્રમાણે મને એવું લાગે છે કે ઈવીએમ નો ભરપૂર દુરુપયોગ દેશમાં થઈ રહ્યો છે. એટલે ઈવીએમ ને કારણે હું પ્રિડિક્શન થી દૂર રહું છું. પણ કુલ મળીને ગ્રાઉન્ડ રિયાલિટી જે છે એ ગ્રાઉન્ડ રિયાલિટીમાં ભારતીય જનતા પાર્ટી બિહારમાં ક્યાંય નથી. આજે એ નીતિશ કુમારને, આજે તમે કર્પૂરી ઠાકુરને જે પ્રમાણે એવોર્ડ થયો છે ભારત રત્ન, એનો અર્થ શું નીકળે છે? એનો અર્થ એ જ નીકળે છે કે બિહારમાં જગ્યા નથી, પગ મૂકવા માટે જગ્યા જોઈએ છે. જ્યારે જે રાજ્યમાં 40માંથી 39 સીટો આવી હોય એ રાજ્યમાં આવી સ્થિતિ હોય, મહારાષ્ટ્રમાં પણ એવું છે, 48માંથી કે 42 કઈ સીટો હતી. એટલે એ જે રાજ્યોમાં એ ગુમાવવાનું છે ભારતીય જનતા પાર્ટીએ, એનો એ ક્યાંય પ્લસ કરી શકે એવી સ્થિતિમાં નથી. કર્ણાટક પણ હાથમાંથી ચાલી ગયું છે. બંગાળમાં પણ જે રીતે પછી જે ચૂંટણીઓ થઈ છે વિધાનસભાની, ને જે રીતે મમતાજીએ કબજો કર્યો છે, આજે પણ મમતાજી તમે જુઓ નથી કોંગ્રેસને દાદ આપતા કે નથી સામ્યવાદીઓને આપતા, કારણ એને ખબર છે કે હું જ આને હરાવી શકવાનો છું. એટલે આજે સ્થિતિ જે રાજ્યોમાં જે 120 સીટોની જે સ્થિતિ પેદા થઈ છે, એ 120 સીટ ક્યાંથી લાવશે એ સવાલ છે. ને સવાલ એવો છે કે ભારતીય જનતા પાર્ટીની કેડર સાચી, ચૂંટણી લડવાની તાકાત સાચી, સંસાધનો સાચા, કાર્યકર્તાઓ સાચા, બધું સાચું, પણ સામે જગ્યા તો હોવી જોઈએ ને, કે જ્યાં એ લોસ કરી રહ્યા છે એનું પ્લસ કરવાની જગ્યા ક્યાં છે? થોડોક મધ્યપ્રદેશમાં થશે, થોડું ગુજરાતમાં થવાનું છે, થોડું રાજસ્થાન છે, એમાંથી સીટો વધવાની નથી. એટલે જે પ્રમાણે એની જે સ્ટ્રાઇક રેટ 90%, 95%, 100%ના સ્ટ્રાઇક રેટ છે, ત્યાં તો વધવાનું નથી. અને જ્યાં એને મેળવ્યું છે ત્યાં જે પ્રમાણે એને લોસ કરવાનું થાય છે, એનું સેટલમેન્ટ નથી. એટલે 400 પાર તો જો ઈવીએમ જાય છે તો 400 પાર તો શું 300 પારની વાત રત્નાબેન કહે છે, એ લોકો કઈ ગણતરી પૂર્વક કહેતા હશે, પણ સ્થિતિ એવી છે કે 300 પારની વાત શું 272 લાવવાના પણ ફાંફા પડે એવી સ્થિતિ છે. એમાં ના નથી, પણ આ તો ચૂંટણી છે અને મશીન છે. હવે ક્યારે શું થશે મને ખબર નથી, એટલે હું સીટોમાં નથી પડતો, પણ ગ્રાઉન્ડ રિયાલિટીમાં ભારતીય જનતા પાર્ટી વિચાર કરવાની જરૂર છે, અને કર્યો હોય એવું લાગે છે. જે પ્રમાણે દક્ષિણમાં પ્રવાસ થયો છે હમણાં નરેન્દ્રભાઈનો, આ મંદિર પહેલા મંદિર ઘણા બધા મંદિર ગયા છે દક્ષિણના રાજ્યોમાં, જ્યાં સીટો મળવાની, બધા લોકો કહે છે મળવાની કોઈ સંભાવના નથી, ત્યાં પ્રવાસ કર્યો છે. એટલે મને એવું લાગે છે કોઈ ગણતરી પણ હશે. હા, હલો, જી વાસુદેવભાઈ. હા, એટલે હવે રાહુલ ગાંધીની તમે એમાં એવું છે કે રાહુલ ગાંધી છે ને એ સૌથી મોટું, ભલે પપ્પુ વિષય ચલાવી માર્યો હજારો કરોડ ખર્ચીને, પણ રાહુલ ગાંધી જે સ્ટ્રેન્થથી ચાલે છે, જે નિડરતાથી ચાલે છે, એનું જે સત્યનો આધાર લઈને ચાલવાની જે વાતો છે, એ તો ભલભલાને ડરાવી શકે ને એવી સ્થિતિ છે. એટલે રાહુલ ગાંધીએ એક યાત્રાના જે પરિણામો કાઢ્યા છે, અને હવે બીજી યાત્રાના પરિણામો છે આ હિન્દી પટ્ટામાંથી નીકળવાના છે. એટલે કેવી રીતે આગળ વધે છે યાત્રા. અને બીજું આ પણ વાત સાચી છે કે જો જે ઇન્ડિયા ગઠબંધન છે એ યોગ્ય રીતે ફોલો થશે અને યાત્રા છે એને જો સફળ કરવામાં બધા પ્રયત્નો કરશે, તો મને એવું લાગે છે કે જે હિન્દી બેલ્ટમાં અત્યારે એમને ગુમાવવાનું છે ત્યાં કાંઈ નહીં મેળવી શકે, ને જ્યાં મેળવેલું છે એમાંથી કોંગ્રેસ 5-25 સીટ ચોક્કસ, કારણ કે રાજસ્થાનમાં આજે પણ વિધાનસભાની ચૂંટણી પ્રમાણે પણ 12 લોકસભા સીટ એવી છે કે આજે મત કોંગ્રેસનો વધારે છે એમાં. એટલે એમાં એની લોકસભાની ચૂંટણી જીતવાની સંભાવના પણ થઈ શકે. એટલે ક્યારે શું થાય કેવું અઘરું છે. તેમ છતાં પણ જે કેસ જે છે એ 19 જેટલો મજબૂત આજે મને નથી. પણ જોડાયા છે. નમસ્કાર જયેન્દ્રભાઈ. આપણે જે ચર્ચા કરી રહ્યા છે મિશન લોકસભાની, અને ભારતીય જનતા પાર્ટીના વખતે જે ટાર્ગેટ છે 400 કે પાર,
જે કોંગ્રેસના આપણા જે એક્સપર્ટ કહી રહ્યા છે કે આ અશક્ય વસ્તુ છે, 400 ને પાર કોઈ શક્યતા દેખાતી નથી. જો લોકસભાની ચૂંટણીને તૈયારી પૂર્ણ થઈ રહી છે, એની તારીખ લગભગ ટૂંક સમયમાં ડિક્લેર બી થાય. રાજકીય પક્ષો દરેક વિપક્ષમાં બેઠેલા લોકો એમ કહે છે કે અમે સત્તા પર આવીશું ને સત્તા માટેની તે લોકોની આ તૈયારીઓ હોય છે. સ્વાભાવિક છે, મેં આગલા બધા પેનલિસ્ટોએ શું બોલ્યું સાંભળ્યા નથી, વાસુદેવભાઈને સાંભળ્યા. એમાં એક મુદ્દો મને મગજમાં આવ્યો કે વિધાનસભામાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી તો પણ લોકસભાની 23 સીટો ભાજપ લઈ જાય છે. દિલ્હીમાં આપની સરકાર સતત 3 વર્ષથી શીલા દીક્ષિત પછી લોકોના હૃદયમાં જો એટલે લોકોના સત્તામાં આપ્યું હોય દિલ્હીમાં તો અરવિંદ કેજરીવાલ હતા, ત્યાં પણ 9માંથી 7 કે 8 સીટો લઈ જાય છે. બેઝિકલી એવું છે કે દેશની સ્ટેટની ઇલેક્શનનું રિઝલ્ટ અને રાજ્યનું રાષ્ટ્રનું રિઝલ્ટ એ બંનેમાં ઘણું બધું અંતર હોય છે. કર્ણાટકનો તમે દાખલો લો, વેસ્ટ બેંગાલનો દાખલો લો, બરાબર. ગુજરાતને હિન્દી બેલ્ટ તો જાણે એમનું હોમ પીચ છે, પણ બેઝિકલી એક વસ્તુ નક્કી થાય છે કે કોઈ પણ સરકાર કે કોઈ પણ રેલી કે કોઈ પણ વ્યક્તિના કે નેતાના અભિપ્રાય, નેતાની ઇમેજ સૌથી મોટી આમ માણસ પર કોઈ ભાજપનો કાર્યકર્તા હોય તો એમ જ કે અમે તો 450 જીતીશું, કોંગ્રેસનો કાર્યકર્તા હોય તો કે અમે 200 સીટ જીતીશું. કોણ કેટલી સીટો જીતવા માંગે છે, જીતશે એવું કહે છે, એ બધી અત્યારે અસ્થાને છે. સૌથી મોટી મહત્વની વાત માત્ર એ છે કે લોકસભાની ચૂંટણીની ભાજપે છેલ્લા 3 મહિનાથી મજબૂત તૈયારીઓ કરેલી છે. કોઈ પણ રાજકીય પક્ષમાં જુઓ, વિપક્ષમાં ઇન્ડિયામાં બેઠેલા મમતા તાકાત વેસ્ટ બેંગાલની તાકાતવાન નેતા તરીકે ઉભરી આવ્યા છે. એમાં કોઈ પણ વ્યક્તિ એને કોઈ નિગ્લેક્ટ કરી શકે એવું નથી. બિહારમાં તમે આ બાજુ આવો તો બિહારમાં તો કાલે તમે સીટોનું એલોટમેન્ટ થશે, ભાગ વહેંચણી થશે એટલે તરત નીતિશ કુમાર 2 ફાંટા, લાલુ યાદવ 2 ફાંટા, આ બધી જ વસ્તુ છે. એસપીમાં તમે ઉત્તર પ્રદેશમાં આવો, કાકા ચાચા ભતીજાનો વિખવાદ ક્યારનો જાહેરમાં ચાલે છે. કદાચ એવું બને કે વિધાનસભામાં લાંબા ટાઈમથી સત્તામાં નથી રહ્યા એટલે એવું બનશે કે લોકસભામાં સત્તાની ભાગીદારી જવા માટે શિવપાલ યાદવ જતા બી રહે ભાજપ જોડે કે ભાજપ સમર્થિત કોઈ પાર્ટીને સમર્થન આપે. પર્ટિક્યુલર એવું છે કે કોઈ પણ સ્ટેટનું રાજકારણ ઉમેદવારોના કેન્ડિડેટોનું સેટલમેન્ટ જે થશે એના પર આવશે. ભાજપને ઇન્ટરનલ થોડા મતભેદો કાર્યકર્તાઓ કે નેતાઓના હશે જ, પણ શિસ્તબદ્ધ પાર્ટીના નામે કે પછી લોકોને આવનારા દિવસો એ લોકો જાણી ગયા હશે એટલે એ તો ઘણા બધા કદ્દાવર નેતા તમે રાજસ્થાનમાં જુઓ, વસુંધરા રાજે જુઓ, ગુજરાતના બી ઘણા બધા નેતાઓ આપણે જાણીએ છીએ, યુપીમાં આપણે જાણીએ છીએ. પર્ટિક્યુલર એવું છે કે લોકોના આમ માણસ પર જે વ્યક્તિની એક ઇમેજ સારી વડાપ્રધાન તરીકે માગે છે એવી નરેન્દ્રભાઈમાં એ લોકો જોઈ રહ્યા છે અને એનો એડવાન્ટેજ ભાજપને મળે છે. જી, આપણી સાથે રત્નાબેન વોરા. વાત એ છે કે જે જયેન્દ્રભાઈ ખૂબ મહત્વની વાત કરી કે જે લોકો વોટિંગ કરે છે પીએમ મોદીને જોઈને કરે છે, એવું તમે માનો છો? જો એવું હોત તો 2019માં ભારતીય જનતા પાર્ટી અને એની જે એલાયન્સ હતી એનડીએ ને ફક્ત 37% વોટ મળ્યા છે. 63% વોટ નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં કર્યા છે. આખા દેશની વાત કરવાની વાત કરું છું, ખાલી ગુજરાતને લઈને નથી બેસવાનું, આપણે આખા દેશનું આકલન કરીએ છીએ. એટલા માટે હવે જરા હું પ્રશાંતભાઈ પરમારની એક વાત ઉપર જવાબ આપી દઉં કે એમણે કીધું કે અમે બહુ કામ કર્યું છે. તો હું કહેવા માંગુ છું, જ્યારે ભારત દેશ 1947માં આઝાદ થયું અને 1950માં જ્યારે આપણે આપણું રિપબ્લિકન બનાવ્યું અને આપણું બંધારણ લાગુ થયું ત્યારે ભારત દેશમાં એક 100 સુધી નહોતી બનતી. પ્રશાંતભાઈ યાદ કરાવું છું, 100 સુધી નથી બનતી, પરંતુ આ જ ભારત દેશ છે કે જેણે પછી હરિત ક્રાંતિ લઈ આવ્યા, સફેદ ક્રાંતિ લઈ આવ્યા, IIM, ITIs એન્ડ રિઝર્વ બેંક એવી તમામ બધી વસ્તુઓ બનાવડાવી અને ત્યારે ભારત દેશની હાલત એવી હતી કે અમેરિકાથી
મોટું લાલ અનાજ ઘઉં આવતું હતું અને એને આપણે ખવડાવવું પડતું હતું, પરંતુ હરિત ક્રાંતિ આવ્યા પછી આટલી બધી પ્રગતિ થયા પછી દેશ એક જગ્યા ઉપર સ્થિર થયું છે. અને જ્યાં સુધી પછીના 67-60 વર્ષની 70 વર્ષની જો તમે વાત કરો તો ફક્ત 64-65 લાખ કરોડનું દેવું હતું, અત્યારે 150 લાખ કરોડ ઉપર દેવું જતું રહ્યું છે. તો આ દેવું કરીને તાતા દિનના કરવાની વાત આવે છે. હવે બીજી વાત કરું, કર્પૂરી ઠાકુર સાહેબનું નામ લીધું વાસુભાઈએ, તો એ પણ યાદ કરી દઉં, કર્પૂરી ઠાકુર એક જનનાયક જન નેતા હતા, નાઈ સમાજમાંથી આવતા હતા અને એમને જ્યારે એક વખત 1977 માં જયપ્રકાશ નારાયણની મીટિંગમાં એ ગયા તો એ ત્યારે મુખ્યમંત્રી હતા, છતાં એમનો કુર્તો ફાટેલો હતો અને એમના કુર્તો ફાટેલા જોઈને ચંદ્રશેખર એ સમયમાં એમણે મજાક ઉડાવી પોતાનો કુર્તો આગળ કર્યો અને બધાએ કીધું કે ફંડ આપો. ત્યારે ખૂબ બધું ફંડ ભેગું થયું અને એમની મજાકમાં કીધું કે સાહેબ તમે મુખ્યમંત્રી છો તો નવું કુર્તો બનાવી લેજો. ત્યારે કર્પૂરી ઠાकुरजीએ કીધું कि देखो मेरे प्रजा जो बिहार की प्रजा गरीब प्रजा है और जब तक मेरी गरीब प्रजा के पास में तन के ऊपर अच्छा कपड़ा नहीं हो सकता तब तक मैं एक अच्छा कपड़ा नहीं पहन सकता. બીજી બાજુ આપણા નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન 10-10 લાખના સૂટ પહેરે છે. એક ગરીબ દેશમાં જ્યાં 80 કરોડ લોકોને તમે અનાજ આપો છો મફતમાં, ત્યાં અમારા દેશના વડાપ્રધાન 8,000 કરોડના પ્લેનમાં ફરે છે અને આ લોકો શું બધું જોતા નથી અને આખું દેશ જુએ છે કે કેવી રીતે આ લોકો જલસા ને તામઝામ કરે છે. ખાલી તામઝામ અને જલસા કરવાથી પ્રજાનું પેટ નથી ભરાતું, કામ કરવું પડે છે અને કામ કરવા માટે આપણા દેશમાં જે કોંગ્રેસના રાહુલ ગાંધી છે ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળી પડ્યા છે. જ્યારે એમણે ભારત જોડો યાત્રા કરી હતી ને ત્યારે તેલંગાના અને કર્ણાટકા ભાજપથી છૂટવી લીધી અને હવે જ્યારે એમણે ભારત જોડો ન્યાય યાત્રા કરવાના છે ને તો 100% એ ડેન્ટ પાડવાના. અને બીજી વાત હું કરી દઉં કે આજે તમે કહો છો ને કે અમે 400 પાર કરીશું. અરે એમપીમાં તમારી 29 સીટ, ચલો આપી 29, રાજસ્થાનમાં 25 સીટ, 25 લઈ જાઓ. તમે યુપીમાં આપી 80 સીટ, 80 સીટ લઈ જાઓ. ગુજરાતમાં 26 લઈ જાઓ. હિમાચલમાં 11 સીટ, બધું લઈ જાઓ. રત્નાબેન કેમ લઈ જશે કોંગ્રેસ ક્યાંય એમનો મુકાબલો નહીં કર્યા રાજ્યોમાં? કોંગ્રેસ પોતાના ઉમેદવાર કેમ લઈ જશે તમે અત્યારથી કહો છો એમ? ના હું તો આપને દાખલો આપું છું મનોજભાઈ, મારી વાતને તમે ગલત રીતે ટ્વિસ્ટ ના કરો પ્લીઝ. હું એમને દાખલો આપું છું કે એ કે છે 400 પાર, તો હું એ દાખલો બતાવવા માંગુ. અને એ પહેલા મેં વાત કરી કે જ્યારે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈ નીકળશે તો શું ડેન્ટ નહીં પાડે? 100% ડેન્ટ પાડશે. અને જ્યારે બધા ઇન્ડિયા ગઠબંધનના જેટલી મોટી પાર્ટીઓ હતી ગઈ વખતે એ લોકો અલગ લડતા હતા, તોય ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીને ફક્ત 37% જ વોટ મળ્યા છે. એટલે અને હવે તો બધા મળીને લડવાના છે, સાથે મળીને લડશે અને સાથે મળીને જે રિઝલ્ટ આવશે ને તો ત્રીજી વખત તો હવે કોઈ ફેંકીને જતા રહેવાના છે. ભારત દેશની જનતા છે ને આમના જે વારે ઘડીએ રોવા બેસી જાય છે. હવે આપણા દેશના વડાપ્રધાન આંખોમાં આંસુ લાવીને નાટકો કરે સ્ટેજ ઉપર, કઈ સારું લાગે છે? અને એ તો ઠીક, આ ખાલી ભારત દેશ નથી જોતું, આખું વિશ્વ જુએ છે કે ભારત દેશનો વડાપ્રધાન કેટલો કમજોર માણસ છે અને આવા કમજોર માણસને હવે આગળ ના ચલાવી લેવાય. અને 2024માં હું તમને લખીને આપું છું કે આ ઇન્ડિયા ગઠબંધન જીતશે અને ડંકાની ચોટ ઉપર જીતશે. જી આપણે ફરી એ ડિબેટ આના મુદ્દા પર ફરી આપણે કરીશું. આપણી સાથે જ્યોતિબેન પણ છે, મનોજભાઈ હું મારી બેનને ખાલી 1 મિનિટમાં જવાબ આપી દઉં. indie.alliance છે ને, જેમ ગઈકાલ અમારા રાષ્ટ્રીય પ્રમુખ સાહેબે કીધું કે એમને 3 મુદ્દા ઉપર લડી રહી છે: પરિવાર બચાવો, પ્રોપર્ટી બચાવો, ભ્રષ્ટાચારના આરોપોથી ભાગો. યસ, હવે મને જવાબ ફરી આપણે બીજા પણ આપણે ફરી 3 મુદ્દા સાંભળી લીધા. પ્રશાંતભાઈ સાંભળો, ફરી આવી આપણી પાસે સમય છે. ભારત દેશના સમય આપણી પાસે છે. ફરી આવી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વચનો આપેલા હતા એ પૂરા કરેલા. હારો જોઈ છે એમને પ્રજાનો મત નથી મળવાનો, એના લીધે એક એમની માનસિકતા થોડીક વિપરીત દિશામાં જતી હોય એવું લાગી રહ્યું છે. જી આપણે ફરી આવીશ. આપણે જ્યોતિબેન સાંભળીએ. જ્યોતિબેન, વાત આપણે વારંવાર એક ઈવીએમ ને ચર્ચાને પર લઈ રહી છે કે જો ઈવીએમ નો વાસુદેવભાઈ પટેલે પણ ઈવીએમ ની વાત કરી. વારંવાર આપણે દરેક ચૂંટણીમાં ઈવીએમ નો આપણે મુદ્દો જરૂરથી ઉચ્ચારી છે, છતાંય તમે પરિણામ જોશો તો
આપણી સામે જ છે. મનોજભાઈ એક મિનિટ, હું બેન તમને રોકવા માંગીશ. 2009 થી જ્યારે ઈવીએમ ચાલુ થયા 2007 થી, ત્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી, કેમ બંધ ના કર્યા? હવે કરી દો. તો અમે શું કામ કરીએ? હા, શું કામ કરીએ? પ્રજાના હોય એને મજા આવે. આ તો બંધ કરો ને. જે ટાઈમ પહેલાના ટેકનોલોજી સાથે રહેવામાં, હા, ટેકનોલોજી બહુ સારી, બહુ કેમ? સારી. કેમ તમારો તમે લોકો performance જીતતા હતા છે ત્યારે કઈ એટલા નતું? માટે. પ્રજાનો મત જે છે. લોકો ઈવીએમ લાવ્યા હતા ને, એ લોકોએ પણ ઈવીએમ નથી વાપરતા. એટલે આ મોટો આપણે રત્નાબેન મોટો મુદ્દો છે ઈવીએમ ને લઈને. આપણે ભવિષ્યમાં આના પર, કારણ કે ઈવીએમ માં ઘણા બધા તમે જે ઘણા વાત બધા કરો છો, સવાલ ઘણા તમે બધા જે સવાલ વાત કરો ઈવીએમ છો ને ને, ઈવીએમ ને એ એવું કે છે ગુજરાતમાં તો પ્રશાંતભાઈ. તમને કેટલા મતો મળશે ને એ બી વિચારવાનો પ્રશ્ન છે. હા, તમે હા, જે અમે પર્સન્ટેજ ની ગુજરાતમાં વાત પણ કરો છો તૈયારી ને, કરી રહ્યા છીએ. ટેન્શન ના રાખો, એ અમારી ના ના ટેન્શન ટેન્શન છે. નહીં. જી. રોજ આ લાઈનો લાગેલી છે. જી હા, આ હા. લાઈનો લાગેલી છે પ્રશાંતભાઈ, તમારા રત્નાબેન, નેતાઓની. ભાજપમાં કોણ છે? જી જી 80% પ્રશાંતભાઈ, તો રત્નાબેન, કોંગ્રેસમાં વરો બેઠા છે. આપણે અમારી પાસે તો કોઈ છે જ આપણે નહીં. બીજા આપણે હા, બીજા હા, ગેસને અમારા લોકો તો કેમ? તમારી ભાજપમાં તમારું બેસી ગયા ને. પરિવારવાદ કમલમમાં છે 80% તમારી પાર્ટીઓમાં, એટલા માટે. ચહેરાઓ તો કોંગ્રેસના છે. ના 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 તમારી ના પાસે તો કોઈ પરિવારવાદ એક ચાલે જ છે એટલા માટે. તમે અમારા ધારાસભ્યો જાણકારીઓ ખરીદી લો કરવા છો. નથી એના માટે. જાણકારીઓ હા, કરવા છે બિલકુલ, એટલે જ સાચી આવે વાત છે. Very good. જી, પ્રજાજનની જી. સેવા કરવી છે એટલે જ આવે જી છે. પ્રશાંતભાઈ, પરિવારવાદની રત્નાબેન, હા પ્રશાંતભાઈ, સેવા રત્નાબેન, નથી કરવી. પરિવારવાદ પર હું ફરી આવીશ આપણી તમારી પાસે પાસે. આવીશ. આપણે જ્યોતિબેન પાસે જઈએ. જ્યોતિબેન, વાત ફરીથી આપણે ઈવીએમ ઉપર એટલે કરીએ કે મહેરબાની જ્યારે આ કરીને પ્રકારના સાતોની પરિણામ આવે ત્યારે ઈવીએમ નો મુદ્દો જરૂરથી સભ્યતામાં આવે રહીને છે. વાત ઘણા કરવી. વિશ્લેષકો એવું પણ કહે છે કે ઈવીએમ તેલંગાણામાં પણ હતું અને અલગ બીજા રાજ્યોમાં પણ હતું, તો ત્યાં કોંગ્રેસ કેમ જીતી? જુઓ મનોજભાઈ, આમાં એવું હોય છે કે જ્યારે હાર થાય કોઈ પણ પક્ષની, ત્યારે આત્મચિંતન થતા હોય છે અને એમાં દોષના ટોપલો કોની પર ઢોળવો એ શોધાતું હોય છે. એક વસ્તુ છે કે જ્યારે આપણે કોઈને હરાવવું હોય તો એ કેમ જીતે છે એ પહેલા તો વિશ્લેષણ કરવું પડે કે જીતે છે કેમ. તો જે બીજેપી પાસે બે મોટામાં મોટા મુદ્દા છે કે કાયમ એનો વિજય રથ ચાલે છે. એક તો છે કે સંગઠન છે. મેં પહેલા કહ્યું કે માઇક્રો મેનેજમેન્ટ જે લેવલનું બીજેપી પાસે છે એ લેવલનું કોઈ પણ વિપક્ષ પાસે છે નહીં. અને કમનસીબે આ આજથી નથી, 10 વર્ષથી છે, પણ હજી સુધી એ દિશામાં કોઈ પણ વિપક્ષે પગલા ભર્યા નથી. ખાસ તો મારી અપેક્ષા કોંગ્રેસ અને આપ પાસે હતી કે કમસે કમ એ બે પક્ષ પાસે શક્યતા હતી કે એ લોકો માઇક્રો મેનેજમેન્ટ કરી શકે, ગોઠવી શકે, પણ હજી સુધી ત્યાં પણ દૂર દૂર સુધી સંગઠનના ઠેકાણા નથી. અને જે બીજો સૌથી મોટો મુદ્દો છે એ છે કે આપણે, હું સાચી કે ખોટી એ ચર્ચા નથી કરતી, પણ એક વાત છે કે એક જે રાષ્ટ્રવાદની અત્યારે એક લહેર, વિચારધારા ઊભી કરવામાં બીજેપી સફળ થયું છે. એટલે એને ટક્કર આપવી હોય તો એના ટક્કરની કોઈ બીજી વિચારધારા ઉત્પન્ન કરવી પડશે. ફક્ત સંગઠન કરવાથી બીજેપી નહીં હારે, એ હકીકત છે. કારણ કે લોકો પણ સમજે છે કે જેટલા પક્ષ ભેગા થયા છે બધાની વિચારધારા જુદી જુદી હતી. આજે આપણે જોઈએ છે તો જે ઉદ્ધવ ઠાકરે છે એક જમાનામાં કટ્ટર હિન્દુવાદી હતા, અત્યારે ઇન્ડિયા સાથે ફક્ત એટલે છે કારણ કે બીજેપી સાથે ગઠબંધન તૂટી ગયું છે. એવી રીતે એક વખત અરવિંદ કેજરીવાલ હતા, એ કોંગ્રેસના એકદમ કટ્ટર વિરોધી હતા, અત્યારે એ પણ એમના પક્ષમાં બેઠેલા છે. એટલે એક રીતે કહી શકાય કે લોકો સમજે છે કે અત્યારે આ બધા ફક્ત સત્તા માટે ભેગા થયા છે, એમની વિચારધારાઓમાં કશે મનમેળ નથી. એટલે જો આપણે એમને સત્તા આપીશું તો ખેંચતાણ થવાની એ પણ નક્કી વાત છે. એટલે જનતા હવે એવી ખેંચતાણ વાળી ત્રિશંકુ સરકાર નથી ઈચ્છતી. એટલે આ જે બહુ બે મોટા મુદ્દા બીજેપીના તરફેણમાં જાય છે, એને ટક્કર આપવી હોય તો ભેગા થયા કરતા કોઈ એક પક્ષ પોતાની એક સશક્ત વિચારધારા લોકોમાં કન્વે કરવામાં સફળ થાય અને પહેલા તો ક્રિએટ કરવી પડે, એ બાજુ કામ કરવું પડશે. એ વગર બીજેપીને ટક્કર નહીં અપાય, એ 100%ની વાત છે. પણ એ રાતોરાત થવાનું છે કે લાંબો સમય માંગી લેશે? એટલે જ હું કહું છું કે આ વખતે પણ બીજેપીની આવવાના ચાન્સીસ છે, પણ કમસે કમ પ્રયત્ન તો શરૂ કરાય. જુઓ, બીજેપીએ જયારે શરૂઆત કરી હતી આજથી 30-33 વર્ષ પહેલા, 1984 ની આપણી ડિબેટની શરૂઆત જ એ છે કે 1984 માં 2 સીટ હતી ને રાજીવ ગાંધી 404 સીટ લાવ્યા હતા. આપણે આજે ડિબેટમાં આજે આટલું મોટું અંતર જે કાપ્યું છે અને કોંગ્રેસ પાછળ ગઈ છે.
એટલે હવે વિપક્ષે કોંગ્રેસે જો ફરી શરૂઆત કરવી હશે તો વર્ષો તો લાગશે, એ હકીકત છે, પણ કમસે કમ શરૂઆત તો થવી જ જોઈએ. અને ખાસ એમને સંગઠનના માળખામાં ખૂબ કામ કરવાની જરૂર છે. નો ડાઉટ રાહુલ ગાંધી બહુ સારી વ્યક્તિ છે, એક સાચી વ્યક્તિ છે, પ્રયત્ન કરી રહ્યા છે એમની રીતે અને લોકો જોડાઈ રહ્યા છે, પણ એમની પાસે જે બીજી હરોળના નેતાઓનો ટેકો હોવો જોઈએ એ નથી. આપણે જોઈ રહ્યા છે કે સતત કોંગ્રેસના મોટા નેતાઓ દરેક રાજ્યોમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો એ ત્યાં જે માળખું ઊભું કરવાનું છે કે પછી ત્યાં નવી નેતાગીરી હવે ગયા પણ એમના સ્થાને બીજા કેમ નથી આવતા, એટલે એ પણ બધું હવે એ ત્યાં કામ કરવાની જરૂર છે. મજબૂત નેતૃત્વ શક્તિ અને મજબૂત ઉમેદવારો હશે તો ભાજપને હરાવવું એકદમ આસાન છે. આપ કહેવું છે. આપણે રુઝાનબેન પાસે, રુઝાનબેન વાત એ છે કે 404 સીટ જે રાજીવ ગાંધીનું આપણે એનાલિસિસ કર્યા છે કે ભારતીય જનતા પાર્ટીને 2 થી 300 ઉપર પહોંચતા 40 વર્ષ લાગે. ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન આ સીટ પેલું ઇન્દિરા ગાંધીજી પછીનો પેલો વેવ હતો એટલે મળી હતી ને, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. ઇન્દિરા ગાંધીની હત્યા થઈને રાજીવ ગાંધી પછી ચૂંટણી લડ્યા અને એકલા હાથે 404. એટલે એ જે 404 છે અલગ રીઝન ના લીધે મળેલી. એક પેલું શું કહેવાય એને હું ભૂલી ગઈ, ઇમોશનલ રીઝન કે કહેવાય ને, એ રીઝન સિમ્પથી મળેલી, સિમ્પથી વેવ હતો, સિમ્પથી વેવ માટે મળી હતી. એટલે પણ એ છે ફરીથી મારો સવાલ, કદાચ રત્નાબેન સંમત થાય ના થાય, 404 સીટો મેળવી એકલા હાથે વન પાર્ટી, આ સૌથી મોટી વાત. હજુ રેકોર્ડ છે, આ રેકોર્ડ ભારતીય જનતા પાર્ટી તોડવા માંગે છે. બની શકે ને, ભગવાન રામ કોઈને બી સાથ આપી શકે છે, તે સાથ આપી જ શકે છે, એમને બી સાથ આપી શકે છે અને કોંગ્રેસને બી સાથ આપી શકે છે, તો કઈ બી થઈ શકે છે. હવે કમિંગ બેક ટુ તમારા 2-3 મુદ્દા હતા જે મારે એવરી ટાઈમ હું કહું છું. વિકાસ જે કર્યો સાહેબ પ્રશાંત સરે કહ્યું કે વિકાસની રાજનીતિ કરીએ છીએ, તો મને તો હજી એક ચીજ ખબર નથી પડતી કે તમારી વિકાસની રાજનીતિ હોય છે તો તમે પાટલી બદલો ને તમારે ત્યાં કેમ બેસાડો છો? ભલે બેસાડો બી તો ટિકિટો કેમ આપો છો? પણ બંને શું પેલા સામ દામ દન ભેદ બધું કરી ખરીદવાનું ને ઈડી ને આ તે ઢેકણું પૂછવું કરવાની જરૂર શું છે? વિકાસની રાજનીતિ પર કરો કોન્સન્ટ્રેટ, ને પર જ કરો. એટલે મારું પ્રોબ્લેમ ક્યાં છે કે બોલો છો કંઈક ને કરો છો કંઈક, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે અત્યારે એક્ઝામ્પલ આપું, ગિફ્ટ સિટી. હવે તમે કહો છો કે આપણે આમ ઇકોનોમી ને ફલાણું ઢેકણું, તો ભાઈ ગિફ્ટ સિટીમાં તમારે સી જરૂર હતી દારૂ ચાલુ કરવાની? મને તો હજી ખબર નથી પડતી. કારણ કે એક બાજુ આપણે કહીએ છીએ કે આપણું આમ એફડીઆઈ છે ને આપણે આમ ઇકોનોમી છે ને આમ છે ને તેમ છે, તો પછી તમારે દારૂ ચાલુ કરે. કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે અમારી બહેનો પોઈન્ટ ઓફ વ્યૂથી, એટલું કહેવા માંગુ છું. કારણ કે આજે ગિફ્ટ સિટી છે, કાલે બીજે બી થઈ શકે છે. ત્રીજો પોઈન્ટ કે જયારે આપણે માઇક્રો મેનેજમેન્ટની વાત કરીએ છીએ, લેટ અસ અન્ડરસ્ટેન્ડ વન થિંગ. આ બધા કહ્યું હું બી એગ્રી કરું છું કે માઇક્રો મેનેજમેન્ટ, બૂથ લેવલ કામ, કાર્યકર્તા આ તે, પણ સાહેબ એના માટે પૈસા જોઈએ. હવામાંથી કામ નથી થતું. મને હજી ખબર છે 2014માં જયારે ફર્સ્ટ ટાઈમ સાહેબ, આપણે સાહેબ એટલે મોદી સાહેબ ઇલેક્શન લડ્યા હતા, ત્યારે જે યુપીમાં પેલી નાની બસો કે શું નામ હતું એનું નામ ભૂલી ગઈ, સારું નાની ટ્રક જેવું હોય ને એનું કંઈક સરસ નામ હોય છે, એ હું ભૂલી ગઈ. એ બધી ફરીથી એમની એલીઓ લઈને હરેક ગામડામાં ફરીથી અને બે આંટા માર્યા હતા. આખા કરોડો 800-900 કરોડનું એનું લેઆઉટ એ હતું, શું કહેવાય ખર્ચો હતો, જે પછી ઇલેક્શન પછી આખો એની કેસ સ્ટડી થઈ છે. એટલે સાહેબ ખાલી એક યુપીના વિલેજમાં ગોળ ફોલ ફરતા એના 800-900 કરોડ રૂપિયા જોઈતા હતા. એટલે કહેવાનો હેતુ છે કે સાહેબ આ માઇક્રો મેનેજમેન્ટ પૈસા વગર ના થઈ શકે. એટલે ક્યારના તમે બધા ડિસ્કસ કર્યું કેમ નથી કોંગ્રેસ કરતું, કેમ ન, તો ભાઈ ક્યાંથી કરવાનું હતું? પૈસા તેની પાસે છે નહીં. અત્યારે જે ઇલેક્ટ્રોલ બોન્ડ ને આ અંતે જે બધે 36 કોર્ટમાં ચાલી રહી છે, જે ચાલ્યા કરશે, તો એ ઇટસેલ્ફ પ્રૂવ્સ કે શું હાલત છે. એટલે હવે પોઈન્ટ મારો તો બહુ સિમ્પલ દેશી પોઈન્ટ છે. મારે તો કેવું છે, આ ઇન્ડિપિન્ડી ખબર નથી, ઇન્ડિયા જે લોકોએ બનાવી છે, તો ઇન્ડિયાને મારે કેવું છે કે એ એકચ્યુઅલ જોવા જાય તો મમતાજીએ બરોબર બુદ્ધિવાળું કામ કર્યું. કારણ કે ખબર છે કે કોંગ્રેસને બી 2 કે 3 કે 5 કે 10 જે બી સીટો આપશે, એટલે સીટની કે કોન્ટેસ્ટ લડવા આપશે, ખોટા ભોપાળા જ થવાના છે. એટલે એના કરતા બેટર છે કે જે રિજનલ પાર્ટી, કારણ કે જેટલું મને ખ્યાલ છે રિજનલ પાર્ટીઓ એક્ટ વર્ક્સ બેટર. રત્નાબેન સમજી લો, કોંગ્રેસ કરતા રિજનલ પાર્ટીઓ એક્ટ બેટર, વર્ક્સ બેટર. હા, તમે એ જે પેલો સાઉથ બેલ્ટ છે એમાં પેલી ન્યાય યાત્રા કરો કે ના કરો એટલો ફરક નથી પડવાનો. ના તમે જ કહો છો તમારી બધી યાત્રામાં બહુ ફરક પડે છે, તો લેટ અસ એક્સેપ્ટ કે અત્યારે આજે રાજસ્થાન ને બધા ઇલેક્શનો થયા એમાં તમારી યાત્રાનું શું થયું? યાત્રા તો ફૂર થઈ ગઈ. લેટ અસ એક્સેપ્ટ વન થિંગ નો બેન. એટલે રોકડી વાત એ છે કે કઈ બી તમે બોલો, આપણે એક વ્યક્તિ, એટલે અગર ખાલી રાહુલ ગાંધીની વાત કરો તો આ સારા માણસ છે ને આ તે બધું આમાં મારે અત્યારે નથી પડવું, પણ એમની જે વર્કિંગ સ્ટાઇલ છે લોકો એક્સેપ્ટ નથી કરી રહ્યા. તમારા પોતાની પાર્ટી વાળા જ એક્સેપ્ટ નથી કરી રહ્યા. એ લોકો જ છલાંગો મારી રહ્યા છે.
તો તમે એ સમજો ને. એટલે પહેલા તમારે પાર્ટીને સ્ટ્રોંગ કરવી પડશે. અને બીજું કે હું તો ફરી રિપીટ કરીશ કે રિજનલ પાર્ટીઓ જે કરવા માંગે છે કરવા દો. ઉલટા તમારા કેન્ડિડેટ એની સામે ના ઉભા કરતા, ના તો પેલું શું કહે ધ્રુવીકરણ થશે અને આમે બંને કેન્ડિડેટો હારી જશે. જી જી આપણે જયેન્દ્રભાઈ પાસે. જયેન્દ્રભાઈ, જે વાત જે રૂઝાનબેને આખું જે મેનેજમેન્ટ બતાવ્યું કોંગ્રેસ વર્સિસ ભાજપનું, જી માઇક્રો મેનેજમેન્ટ જે વાત વારંવાર આપણે કહીએ કે ભારતીય જનતા પાર્ટીનો પ્લસ પોઈન્ટ છે, બુથ મેનેજમેન્ટથી લઈને માઇક્રો મેનેજમેન્ટ, જે કોંગ્રેસમાં નથી દેખાતું. જરૂર, બિલકુલ સાચી વાત છે. એની રૂઝાનબેનની વાતમાં એક વસ્તુ ઉમેરું કે ભાજપની જે સાથી સંસ્થાઓ છે એમાં એબીવીપી હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય, આરએસએસ હોય, વનવાસી પરિષદ હોય, કોઈ બી સંસ્થા હોય, એ સંસ્થાનો સમર્પિત કાર્યકર, એક્ટિવ કાર્યકર પણ ભાજપના કોઈ પણ નેતાઓના આમંત્રણ વિના, કોઈ પણ નેતાઓની કોઈ કામમાં જોઈન્ટ કીધા વિના એનાથી 1 વોટ, 2 વોટ, 5 વોટ, 10 વોટની મદદ કરે છે. એના કારણે પિરામિડ સિસ્ટમ થઈ ગઈ છે. ધીરે ધીરે આખું ટોળું થતું ઉપર સત્તાના બિંદુ સુધી પહોંચે છે. એ વસ્તુ કોંગ્રેસમાં નથી. અને મમતાની જે વાત કરી, મમતાની વાત બહુ, કોઈ બી નાના રાજકીય પક્ષોએ હવે એવું થઈ ગયું છે, એમને ખબર છે કે મારું સામ્રાજ્ય માત્ર ને માત્ર વેસ્ટ બેંગાલ છે. મમતાજી ગોવામાં જાય, ગુજરાતમાં જાય, તામિલનાડુમાં જાય, કર્ણાટકમાં જાય, 10,000 માણસો કે 2,000 માણસ બી ભેગા કરી શકતા નથી. હું તમને બહુ સ્પષ્ટ એક દાખલો આપું. માયાવતીજી બહુ સ્ટ્રોંગેસ્ટ મહિલા નેતા યુપીના કહેવાતા હતા. નેશનલ લેવલ પર એમને લોકો ભાવિ વડાપ્રધાન કહેતા હતા. હું રાજકીય કવરેજમાં એક ચેનલના ગયેલો હતો. ત્યાં આગળ મેં જોયું તો માયાવતીજીની સભામાં 200 થી 300 જણા આવેલા હતા. તમે વિચાર કરો કે જે રાજકીય પક્ષ 2 વાર 3 સીએમ બનાવેલા હોય માયાવતીજીને, એ જ પક્ષના નેતા જ્યારે બીજા સ્ટેટમાં જાય છે તો 250 થી 300 જણા આવે. ધેટ મીન્સ તમારું જ્યાં સામ્રાજ્ય છે એ સામ્રાજ્ય અકબંધ રાખવા માટે મમતાએ આ નિર્ણય લીધો છે. અને મમતાજીના આ નિર્ણય પાછળ બીજા બધા પક્ષો આવશે જ. કેમ કે એમને ખબર છે કે અમે અમારું રાજ્ય બહાર જઈશું તો અમને કંઈ મળવાનું નથી. જે બી સીટનું એલોટમેન્ટ થશે, સ્વાભાવિક છે કદાચ 20 પાર્ટીમાંથી 10 પાર્ટી બધી એગ્રી થઈ જાય. પણ તમે જુઓ, મમતાના ત્યાં સીપીઆઈ, CPIM, માર્ક્સવાદી, સામ્યવાદી, ફોરવર્ડ બ્લોક અને કોંગ્રેસ તો ઊભી જ છે. હવે જે સીટો મમતા સ્વાભાવિક કહેશે કે વેસ્ટ બેંગાલ હું જીતીને લાવું છું, હું જીતાડું છું, હું વધારે સીટ લઉં. હવે કોઈક એવી સીટ આવશે કે જ્યાં આગળ કોંગ્રેસના કાર્યકર્તાઓ બહુ જ મોટી સંખ્યામાં હશે, મતદારો મોટી સંખ્યામાં હશે. એ સીટ જો કોંગ્રેસને નહીં મળી તો શું થાય? ટ્રાયેંગલ થાય, આઈધર ઓર. કોઈ બી નેગેટિવ વોટિંગ કરવા માંડે, ઉમેદવાર હરાવે. ને આ બિલકુલ દરેક રાજકીય પક્ષમાં આ ઘટનાઓ બને છે. મેં વર્ષો સુધી આ બધી જ વસ્તુ જોઈ છે. મોટો રૂસ્તમ બી હોય એમ કે આ વસ્તુ નહીં, તો આ બને છે. કેમ કે ઇટ ઇઝ હ્યુમન બિંગ, માનવ સ્વભાવે આ વસ્તુ આવી જાય છે અને એના કારણે આ બધી વસ્તુ બની શકે. જી જયેન્દ્રભાઈ, આપણે પ્રશાંત પરમાર પાસે. પ્રશાંતભાઈ, વાત એ છે કે ઇન્ડિયા ગઠબંધનની જે ફોર્મ્યુલા, તમને ખ્યાલ છે કે બધા સીટ શેરિંગથી એકબીજા એક જ ઉમેદવાર ઉભો રાખવાના છે. તો ભારતીય જનતા પાર્ટીની પણ તેની સામે પૂરેપૂરી તૈયારી હશે. હવે વાત કરીએ કે જે યાત્રા ચાલી રહી છે, એવી યાત્રાઓ 17માં બી નીકળી હતી, 19માં બી નીકળી હતી, ને યાત્રા નીકળીને જાય છે. પ્રજામાં કોઈ અસર થતી નથી, કારણ કે ફક્ત એ યાત્રાના નામથી હોય છે. બાકી કોઈ પોતાના કે બીજાના પ્રશ્નો સાથે લઈને ચાલવા વાળી વાત હોતી નથી. હવે વાત કરીએ ગઈકાલની. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય શ્રી જેપી નડ્ડા સાહેબે ગુજરાતમાં ચાલુ કર્યું. એટલે એક વાત છે કે ભારતીય જનતા પાર્ટી એ પોતાના 26 ગુજરાતની અંદર મધ્યસ્થ કાર્યાલયો ચાલુ કરી દીધા છે. અને હોદ્દેદારો, પ્રભારીશ્રીઓ કે એની ચોટીનું જોર લગાવીને ભારતીય જનતા પાર્ટી સારામાં સારા માર્જિનથી જીતે એ દિશામાં કામ કરવાનું એડવાન્સમાં ચાલુ કરી દીધું છે. અને આપે જે વાત કરી એ જ રીતે આવા બધા પક્ષો જે અત્યારે પોતાના જ અસ્તિત્વના માટે લડી રહ્યા છે, નહીં કે પ્રજાજનના વિચારો કે વિકાસના માટે, એમને કોઈ પ્રજા પૂરેપૂરો જાકારો. તમને ઇન્ડિયા ગઠબંધનથી કોઈ ડર નથી દૂર દૂર સુધી?
તમે જ વિચાર કરો ને મનોજભાઈ કે એ લોકોને એકબીજાથી બીક લાગે કે પેલાની સીટ હું લઈ લઉં ને મારી સીટ પેલાની પાસે હું કામ જવા દઉં. એ લોકોની અંદર મતભેદ કેટલા છે તમને બી ખબર છે. ને એટલે કદાચ તમે સ્ટ્રેટેજી અમારે ભારતીય જનતા પાર્ટીએ કદાચ સ્ટ્રેટેજી ભારતીય બદલી જનતા હોય. પાર્ટીને કોઈ જ ફરક નથી પડતો ઇન્ડી ડોટ ગઠબંધનથી, જી કોઈ જ ફરક નથી પડતો. જી આપણે રત્નાબેન વરા જે વાત છે પ્રશાંતભાઈની આપણે સાંભળી હશે કે ગઠબંધનથી બીજેપી ને એનડીએ ને કોઈ ફેર નહીં પડે. સૌથી પહેલા હું મનોજભાઈ આપની એક વાતનો જવાબ આપી દઉં. પરિવારવાદ. જી. અમિત શાહના દીકરા જય શાહ કોઈ બેટી ના પકડી હોય અને અત્યારે બીસીસીઆઈ માં કયા હોદ્દા પર છે બધા જાણે છે. પછી રાજનસિંહના દીકરા રાજનાથસિંહના દીકરા પંકજસિંહ. રત્નાબેન આ બધી વાત જૂની થઈ ગઈ. વડાપ્રધાનનો દીકરો વડાપ્રધાન બને એવું તો તમે લોકો સાબિત કરવા માંગો છો. પ્રેમસિંહ ધીમલના દીકરા અનુરાગ ઠાકુર, યશવંત સિન્હાના દીકરા જયંત સિન્હા, ઠાકુર પ્રસાદના દીકરા રવિશંકર પ્રસાદ, વીએસ યેદુરપ્પાના બે દીકરાઓ વીઆઈ વિજેન્દ્ર અને બીવાય રાઘવેન્દ્ર. મારી લિસ્ટ બહુ લાંબી છે એટલે હું લાંબી લિસ્ટ નથી વાંચતી. ના, ના, તમારી લિસ્ટ તો લાંબી જ હોય છે. બોલો આપ બોલો. ભ્રષ્ટાચાર તમે કહેતા હતા આપણા વડાપ્રધાન એક બાજુ એવું કહે છે કે 75,000 करोड़ का कौभांड अजीत पवार ने किया और બીજા દિવસે મહારાષ્ટ્રમાં અજીત પવારને ભાજપમાં લઈ લે છે અને મશીનમાં ધોવાઈ ચોખ્ખા કરીને પછી એમને ડેપ્યુટી સીએમ બનાવી દે છે. આ તો છે તમારા ભ્રષ્ટાચાર સામેની વાતો અને પરિવારની વાતો. એટલે તમે વાતો બીજી કરવા ના. અને મારું તો એક કહેવું છે કે જો ઇન્ડિયા ગઠબંધનથી ડર ના લાગતું હોય ને તો વડાપ્રધાન એને ઘમંડિયા ગઠબંધન ના કહેતા હોત, એને ઇન્ડી ગઠબંધન ના કહેતા હોત. અરે ભાઈ અમે તમને એનડીએ કહીએ છીએ તો તમે ઇન્ડિયા કહો ને, તમને શું વાંધો છે? અને જે રીતે અમે લોકો આગળ વધી રહ્યા છીએ ને ગુજરાતમાં પણ હું બતાવી દઉં. ગુજરાતમાં જ્યારથી અમારા પ્રમુખ માન્ય શ્રી શક્તિસિંહ ગોહિલ આવ્યા છે અને જ્યારથી અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાજી છે એ બંને ટીમ બનાવીને ચાલી રહ્યા છે. અમારા 5 ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનમાં સંગઠન પૂરું થઈ ગયું છે અને અમે લોકો જે રીતે આગળ વધી રહ્યા છે અમે માઇક્રો લેવલ ઉપર અમે પણ આગળ વધી રહ્યા છે. અમારી પાસે જે શક્તિ ઓર્ગેનાઇઝેશન છે એમાં 6 લાખથી વધારે અમારું રજીસ્ટ્રેશન છે. યુથ કોંગ્રેસમાં 11 લાખથી વધુ અમારા રજીસ્ટર્ડ યુથ છે અને પછી અમારા ટોટલ 52,000 જે બૂથ છે ને એની ઉપર અમારી માઇક્રો લેવલની તૈયારી થઈ ગઈ છે. અને એક વાત કહું, હારવાનો મતલબ એવું નથી કે તમે હંમેશા માટે હારી ગયા અને જીતવાનો મતલબ એ પણ નથી કે તમે જીતનો પટ્ટો લખાઈને બેઠા છો. આજની તો કાલ રાજકારણમાં બધું ચાલે છે ને બધું થાય છે. આ ચુનાવની ગણતરી છે અને ચુનાવનું રાજકારણ છે અને એની અંદર હાર અને જીત બધી થાય છે અને સ્વીકારવાની વાત છે. આ ગુરુત્વાકર્ષણનો નિયમ છે, જે પણ ઉપર જાય ને એને નીચે પડવું જ પડે. અને તમે કોઈ અમરપટ્ટો લખાઈને ભાજપ નથી આવેલી કે ક્યારે હારવાની નથી. હું તમને યાદ કરાવ દઉં 2000માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈએ વિચાર્યું નતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 17 કોર્પોરેટરો કોંગ્રેસના ચૂંટાઈ જાય છે અને કોંગ્રેસનો મેયર બનશે. પબ્લિક નો મૂડ બદલાઈ જાય ને તો તમે ગમે તેટલી વાતો કરો, પરંતુ પબ્લિક છે અને પબ્લિક ગરીબીમાં ત્રાહિમામ છે, બેરોજગારીમાં ત્રાહિમામ છે અને પબ્લિક ખૂબ જ પરેશાન છે. તમે કહ્યું તું 2 કરોડ નોકરી આપીશું, તો ક્યાં ગઈ તમારી 2 કરોડ નોકરીઓ? તમે કહ્યું તું કે ભાઈ અમે બધાને અચ્છે દિન આएंगे. ક્યાં ક્યાં અચ્છા દિન? ખાલી ભાજપના લોકોના અચ્છા દિન આવે છે. રત્નાબેન અચ્છા દિન આવ્યા અને એના જ કારણે ભાજપ રાત દિન જે પ્રગતિ કરે છે પૈસાના લીધે કરી રહી છે. અને આજે પણ કોંગ્રેસમાં સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે અને જે રીતે શક્તિસિંહ ગોહિલજી અને અમિત ચાવડાજી ચાલી રહ્યા છે એનાથી અમે લોકો 26 માંથી સીટો પ્લસ જ કરવાના છીએ. એટલે પ્રશાંતભાઈ બહુ થઈ ગયું. તમે 26 માંથી પ્લસ ના થાય, 26 માંથી કેટલી જીતવાના છે એમ બોલાય. 26 માં પ્લસ ના થાય પેલા તમે સમજી વિચારીને. તમારે જો બોલવાથી કઈ બોલવાનું નથી. આપણે બેઠા છીએ, તમારા મહેનત કરવાની છે. અમે તો તમારા બૂથ ઉપર અમે તો જોયું છે કોંગ્રેસના બૂથ ઉપર તો ટેબલો બી મુકાતા નથી છતાં એક વખત જીતી જાય છે. તમારા જે તમે કીધું ને 52,000 બૂથની તૈયારી છે, 52,000 બૂથની અંદર હું તમારી સાથે આવું કેટલી જગ્યાએ તમારા ટેબલો બી નહીં મુકાય. અમારું ઉજળું છે અને સૌથી પહેલા તો 2024 માં તમે ઘેર જવાના છો. ઘેર ગુજરાતમાં ઘરે છીએ.
અમે ઘરે હું જ છીએ અમારા. ડંકાની ચોટ ઉપર કહેનારી વ્યક્તિ છું. તમને મારા જેવી બોલનારી વ્યક્તિ નહીં મળે. તમે લખી લો અને તમારા સાહેબને મોકલાવી દેજો કે કોંગ્રેસના પ્રવક્તાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તમે ઘેર જવાના છો 2024 એવા કયા બહુ કારણો સરસ, બહુ એવા સરસ કયા બેન, આ કારણો છે તમારું રત્નાબેન? frustration બોલે છે. રત્નાબેન. અમે તો કામ કરવા વાળો પક્ષ છીએ, કામ કરીને જીતીને હા, 24 તમે માંથી કેવા 24 કામ કરો છો ને, તમે કેવા કામ કરો છો એ બધા જાણે છે. મોરબીનું હા, પુલ તો બેન, તૂટી ગયું. જાણે છે તો અત્યારે જણાવો ને. વડોદરામાં તમારી 12 યાત્રા છોકરાઓ તમારી બિચારા યાત્રા ડૂબી MP મરી માં ગયા. ગઈ. 12 તમારા છોકરાઓ રાહુલ ગાંધી તમારા વડોદરામાં હળવી પ્રદેશના લેકમાં ડૂબી નેતાને મરી ઉભા ગયા. કરીને આ હિન્દીનું તમારું ગુજરાતી કામ છે. ટ્રાન્સલેટ કરવા ઉભા રાખે કોન્ટ્રાક્ટરો, છે. તમારું કામ ફક્ત હા કચ્છી બેન, કચ્છી તમારા વાળી રાહુલ જનતા ગાંધી છો તમે. હિન્દીનું ગુજરાતી કચ્છી લો છો, ટ્રાન્સલેટ કરવા માટે ખોટા નેતાને ખોટા ઉભા કરે છે. કોન્ટ્રાક્ટર આપો છો. પછી એ જ અને નેતા માઇક છોડીને કોન્ટ્રાક્ટ જતા રહે છે. આપીને તમે લોકોના જીવ ગુમાવી દો છો. 135 લોકોએ જીવ ગુમાવ્યો છે મોરબીમાં. આ હરણી લેકમાં 12 નાના ભૂલકાઓ બિચારા પિકનિક ગયા હતા. એ તમારા પત્ર આપે, બેન, તમારા એ બધાની સાથે ભારતીય જનતા પાર્ટીની લાગણી જોડાયેલી છે અને નતમસ્તક વંદન કરે છે બધાને. અરે તમે અમદાવાદમાં આ એ દુર્ઘટનાઓને 50,000 કરોડ રૂપિયા બનેલો ખોખરા પીક 5 વર્ષના ચાલ્યું અને એને બેન, ઉતારી 26 માંથી વાત આવી 26 છે. તો ભારતીય આ તમારું જનતા પાર્ટી અટલ જીતશે. આ અટલ બ્રિજમાં તમે અને જે કાચ 400 લગાવ્યું પ્લસ છે, સીટ એ જીતવાની કાચ પર દિશામાં ધરારો ભારતીય પડી ગઈ જનતા છે. પાર્ટી તમે શું કામની એ વાત જ દિશામાં કરો? કામ કરી એ રહી પણ છે. તમારું કામ. અરે તમે રામ મંદિર નિર્માણ પણ અધૂરું કર્યું અને મનોજભાઈ, જય શ્રી રામ. જી. બેન, બોલો ને જય શ્રી રામ. હું બોલું છું જય ભીમ. જય ભીમ બોલતા શીખો. હા, જય તમે ભીમ, છો ને, જય શ્રી ભીમ રામ. બોલો. જય હા, ભીમ જય બોલતા ભીમ, જય શીખો. શ્રી રામ. ભારતીય સંવિધાન, તમને કેમ બાબા તકલીફ સાહેબ પડે છે? આંબેડકરે તમને સંવિધાન કેમ બનાવ્યું. તકલીફ પડે છે? તમારી સામે રત્નાબેન, બેઠા. પ્રશાંતભાઈ. તમને કેમ તકલીફ રત્નાબેન, પડે છે? પ્રશાંતભાઈ. ના હું બનાવ્યું બોલું છું હોત, જય તમારી ભીમ, જય શ્રી બહુમતી રામ. વ્યવસ્થાના તમને કારણે કેમ બેન અમે તકલીફ લોકો પડે છે? ક્યાંય ના પહોંચ્યા હોત. તમારી માનસિકતા પ્રશાંતભાઈ, છતી થાય તમે છે. તો ખાલી પરિવારવાદ તમારો છતો થાય છે. ભ્રષ્ટાચારવાદ ઈ તમે રત્નાબેન, પ્રશાંતભાઈ, આપણો સમયનો અભાવ છે. નામની વાત કરો છો, તમે તો ત્યાં પણ રાજકારણ કર્યું છે. બેન, તમારે મંદિર સમય- બનાવવું હતું તો એ જ રાજીવ ગાંધીએ એ મૂર્તિ ત્યાં મૂકેલી હતી રામલલ્લાની. કેમ મંદિર ના બનાવ્યું? કેમ તમે લોકો રાજનીતિ કરતા આવ્યા આટલા વર્ષો સુધી? પ્રજા મૂર્ખ નથી. 2019 માં જ્યારે ગઠબંધન નહોતું ત્યારે પણ તમે જી, આપણે રુઝાનબેન કહેવા માંગે છે, આપણે કેમ તમારા સમયમાં તમે રામ મંદિર ના બનાવ્યું? કેમ આપણે કલ્પના અપનાવી? એક સાથે આપણે 104 ઈસરોની આપણે ડિબેટનો સિદ્ધિ સમય છે. 15 મિનિટ વધારી એક દઈએ. સાથે 104 ઈસરોની સિદ્ધિ છે કે ઉપગ્રહો અંતરિક્ષમાં છોડેલા છે. જી, એટલે તમામ ઈસરો કોણે એટલે બનાવી? બેન, ઈસરો તમારી 75 વર્ષ 26 વર્ષ કોંગ્રેસના શાસન. ગુજરાતની બેઠક 26 છે. ભારતીય જનતા પાર્ટી ભારત દેશની અંદર 2024માં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ શાહના નેતૃત્વમાં, CR પાટીલ સાહેબના નેતૃત્વમાં સરકાર બનાવવા જઈ રહી છે. અને તમે ગાંધીનગરની સિટીમાં દારૂબંધી પણ ખોલી દીધી. એ પણ એક બીજો રસ્તો ઉભો કરી દીધો ભ્રષ્ટાચાર કરવાનો. અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દરેક જગ્યાએ દારૂ વેચાય છે. તમારી બધી જગ્યાએ નિષ્ફળતા ઉજાગર કરો ને, બધી વસ્તુ ઉજાગર કરો ને, ક્યાં ના પાડીએ છીએ અમે? નિશાંતભાઈ, એક પ્લેટફોર્મ બતાવો જ્યાં તમે જીત્યા હોય, તમે સારું કામ કર્યું હોય. ખાલી બેન, અમે વાત સારું કામ કરવાથી કરીએ નથી. છીએ એટલે જ જાહેરાતો- પ્રજા અમને ઉભા રાખે છે. જી, પ્રશાંતભાઈ, રત્નાબેન, આપણે પ્રજાએ બીજા જાહેરાત બીજા નથી કેસ પણ મોકલેલા. આપણી સાથે જોડાયેલા છે. પ્રજાએ નીચે બીજા ઉપર પ્રશાંતભાઈ, બીજા આપણે આટલી બધી જાહેરાતો આપણે કરીને કે તમે આપણે લોકોના વાસુદેવભાઈ mind આપણે વાસુદેવભાઈ પટેલ વેસ્ટ કરો પાસે છો. જઈશું. મોદી વાસુદેવભાઈ મીડિયાને તમે ખરીદી લીધી વાસુદેવભાઈ છે. પટેલ, આપણે બસ, વાસુદેવભાઈ, બસ, તમે બસ, ઘણા બસ, સમયથી આપણી રાજકીય નીતિથી તમે જાણો જ છો. મોટા ભાગની ઇન્કમ્બન્સી જે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર આપણે ગુજરાતમાં ઘણા બધા હોય છે. ગઈ ઇલેક્શનમાં હતું, દરેક ઇલેક્શનમાં, છતાં પણ તમે જોયો કે પરિણામ કંઈક અલગ જ હોય છે. હા, એટલે રત્નાબેન આમાં વોરા એવું હતું કે, રત્નાબેન હા, વોરાની વાતો મતગણતરીના- તમામ લોકો જો મતદારો પર અસર કરતી હોય તો આમાં એવું છે કે હું મતગણતરી થઈ ને આ વખતે ગુજરાતની 156 વાળી, એના આગલા દિવસે સ્મશાન ગયો હતો. અને અમારા જે સગાવાલા હતા ને, મોટા ભાગના ભારતીય જનતા પાર્ટી સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હતા. એ બધા એવું કહેતા હતા કે જો આ વખતે બીજેપીની સરકાર બને છે તો સમજી લેવાનો કે ઈવીએમ નો ઉપયોગ થયો છે. હું સ્મશાન ઉપર બનેલી ઘટના તમને કહું છું. એટલે મૂળ હિસાબ આ નથી. મારો હિસાબ આ છે કે વિપક્ષો જુદી જુદી જગ્યાએ હતા, ગઈ વખતે વિખરાયેલા હતા. એમને જે 65% મત મળ્યો છે, એનો અર્થ કે 65% લોકો એવું ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટી સિવાયની સરકાર બને. એટલે આ 65% લોકોનો જે મત છે,
એ મતને વાચા આપે એવું આ કૃત્ય છે. એમને માટે ભેગા થયા છે. બધી વાત સાચી છે કે જે રીતે કેન્દ્રની એજન્સીઓ નડી રહી છે, બધા ડરમાં છે, એ વિષયને બાજુમાં રાખીએ તો પણ 65% નાગરિકો એવું જે માને છે, એમને માટે ઇન્ડિયા ગઠબંધન જે દિશામાં જઈ રહ્યું છે એક સામે એક, એ એમને આશીર્વાદ રૂપ છે ને. મૂળ વાત એવી છે કે ફરીથી કદાચ પરિણામ અણધારે આવે તો ફરી ઈવીએમ નો મુદ્દો તો છે. હું તો કહું જ છું કે ઈવીએમ હશે તો કશું નથી થવાનું. ઇન્ડિયા ગઠબંધનની સરકાર કોઈ કાળે ઈવીએમ હશે તો નથી બનવાની. એને યાત્રા જે કાઢે છે ને અત્યારે ન્યાય યાત્રા, એની જગ્યાએ ઈવીએમ યાત્રા કાઢી હોત તો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની જાત. એટલે મૂળભૂત રીતે મુદ્દો આ છે. હું તો એ માનું છું ને, છેલ્લા 10 વર્ષથી કહી જ રહ્યો છું, આજે પણ કહું છું, ચૂંટણી વખતે કહું એવું નથી. મને ઈવીએમ માં ક્યારેય વિશ્વાસ પડ્યો નથી, કારણ કે મારી ગણતરી ગ્રાઉન્ડ લેવલ ઉપર ખોટી પડે છે. હું ઘણા વર્ષોથી પ્રિડિક્શન કરતો આવ્યો છું. હજુ વાસુદેવભાઈ પટેલ, મારા મગજમાં અને મારા જેવા ઘણા બધા હશે કે જો ઈવીએમ જ હોય તો પછી કોંગ્રેસના કેટલાક રાજ્યોમાં તો કોંગ્રેસ જીતે છે, ત્યાં પણ ઈવીએમ છે ને મનોજભાઈ, ઈવીએમ છે ને એ મનુષ્ય નથી, એ મશીન છે. અને મશીનને કેવી રીતે લોકો એનામાં અવિશ્વાસ પેદા ના કરે એના માટે છે. મેં હમણાં જ તમે શરૂઆતમાં દાખલો આપ્યો હતો ને કે જે ઘટના ઘટી છે ગઈ વખતે પુલવામાની, હું એ માનવા તૈયાર નથી કે પુલવામામાં એક ઘટનાને કારણે ભારતીય જનતા પાર્ટી 300 સીટ મળે. એવી રીતે રામ મંદિરના મુદ્દાઓ પણ કહી રહ્યો છું કે આ નેરેટિવ પેદા કરવામાં આવે છે, એને કારણે એનો દુરુપયોગ થઈ રહ્યો છે. એની સામે લોકોની દ્રષ્ટિ ના જાય. બે રાજ્ય લેવાનું શું હતું ભારતીય જનતા પાર્ટીએ પંજાબમાં, તો સ્વાભાવિક છે કે ન વાપરે. લેવાનું શું હતું એને ત્યાં અત્યારે કર્ણાટકની બાજુમાં જે છે રાજ્ય, એમાં કશું લેવાનું નતું, એટલે શું કરવા વાપરે. એટલે મૂળભૂત રીતે ઈવીએમ નો ઉપયોગ મર્યાદિત થાય. આ વખતે પણ હું કહી રહ્યો હતો કે આજે હિન્દી પટ્ટાના 3 રાજ્યો છે, એમાં ઈવીએમ નહીં વાપરે તો રિઝલ્ટ જુદા આવશે, અને ઈવીએમ વાપરશે તો રિઝલ્ટ જુદા આવશે. તો એ લોકસભામાં લડશે ઈવીએમ. ઈવીએમ નો ઉપયોગ આ 3 વિધાનસભામાં ના થયો તો આટલી મોટી લડાત ઈવીએમ ની દેશમાં ચાલુ ના થાય. મૂળભૂત રીતે ઈવીએમ સામે લોકોને પ્રશ્ન છે, અનેક લોકોને પ્રશ્નો છે. દેશના નાગરિકો માને છે કે આ દેશ, મારો મત આપેલો, મને ખબર પડવી જોઈએ ક્યાં જઈ રહ્યો છે. નથી એટલે ટ્રાન્સપેરન્સી નથી, અને ફેર એન્ડ ફ્રી ઇલેક્શન ચૂંટણી પંચ કરાવી શકતું નથી. આ નક્કી વાત છે. 15,000 એપ્લિકેશન એમપી માં આવી પડી છે, સોલ્યુશન વગર રિઝલ્ટ કેવી રીતે આપી શકે? અને જે આંકડા આવ્યા છે, જે સુપ્રીમ કોર્ટમાં હમણાં સબમિટ થયા છે, લાખો મતનો ફેર છે એમપી માં. જેટલા મત પડ્યા છે, એકમાં કઈ 91 મત છે, 191 મત અંદરથી નીકળ્યા છે મશીનમાં. એટલે જે પ્રમાણે ઈવીએમ માં ગડબડો સામે આવી રહી છે, એના સામે જે અવિશ્વાસ પેદા લોકશાહીમાં એવું હોય કે તમે સાચા હોય જરૂરી નથી, સાચા લાગતી પણ હોવી જે એજન્સીઓ જોઈએ. એટલે ચૂંટણી પંચ જે છે એનો રોલ બરાબર નથી, આ નક્કી છે. એટલે રિઝલ્ટ પ્રિડિક્ટ ના થઈ શકે ને, કારણ કે જે રીતે એમાં ઉપયોગ સંસાધનો થઈ રહ્યા છે, ફ્રી એન્ડ ટ્રાન્સપેરન્ટ ઇલેક્શન થતું નથી, એમાં પ્રિડિક્શન કેવી રીતે સાચા પડે? કોણ કેટલી ગુંડાઈ ક્યાં કરશે, ક્યાં કેટલો એ સંસાધન. તો વાસુભાઈ એ છે કે ઇન્ડિયા ગઠબંધને ઇલેક્શન લડતા પહેલા ઈવીએમ નો વિરોધ તો સુપ્રીમ કોર્ટમાં કે જ્યાં પણ થતો હોય ત્યાં કરવો જોઈએ, પહેલેથી જ અરજી કે આ પ્રકારની કાર્યવાહી શરૂ કરી દેવી જોઈએ. ઈવીએમ પર શંકા. ગઠબંધને લખીને ચૂંટણી પંચને આપી દીધું છે, મીટિંગ માંગી છે. 6-8 મહિનાથી ચૂંટણી પંચ મીટિંગ નથી આપતું. આપણા પૈસાથી પગાર લેવા વાળું ચૂંટણી પંચના આયુક્ત એક વિપક્ષ, જે ઇન્ડિયા આખું વિપક્ષો ભેગા થયા છે, એને એક મીટિંગ નથી આપી રહ્યું. એટલે જે પ્રમાણે ચૂંટણીમાં ગડબડો થાય છે ને એમાં જે ભાગીદારીથી ભ્રષ્ટાચાર થાય છે, એમાં કદાચ એ ભાગીદાર પણ હોઈ શકે, એવી પણ શંકા પેદા થાય છે કે તમે સાંભળો કેમ નહીં? તમે પગારદાર માણસ છો. સ્વાયત્ત એજન્સીનો અર્થ એવો નથી થતો કે તમે દેશના નાગરિકોને સાંભળો નહીં, વિપક્ષોને સાંભળો નહીં, અને તમે જાતે મશીન લઈને અત્યારે બહાર નીકળી પડ્યા છે, બે કુરેશી અને મિસ્ટર રાવત, કે આમાં જો આમાં કઈ ગડબડ થતી નથી, બતાવવા જઈ રહ્યા છે. તમારે એવું કરવાની ક્યાં જરૂર છે? એટલે ચૂંટણી પંચનો જે રોલ છે, એ રોલ આ દેશની અવિશ્વસનીયતા જે વધી રહી છે એમાં વધારો કરી રહ્યો છે. એટલે આ જે આવી સ્થિતિ જે બની છે, એ સ્થિતિમાં સારામાં સારો રસ્તો એ છે કે વિશ્વસનીય નીતિ પેદા થાય. જી, આપણે જયેન્દ્રભાઈ કહેવા માંગે છે, પછી રૂઝાનબેન પાસે છે. જુઓ મનોજભાઈ, દેશ વિકાસના પંથ પર થઈ રહ્યો છે. વિકાસશીલ દેશોમાં ઈવીએમ નો ઉપયોગ ભૂતકાળમાં થયેલો છે. આપણા દેશની જે સિચ્યુએશન છે, ઈવીએમ નો મુદ્દો એવો છે કે જેના પર આપણે 1.5 કલાકની ડિબેટ કરીએ, તમામ રાજકીય પક્ષના વ્યક્તિઓને બી આપણે હાજર રાખીએ તો બી અનએન્ડેડ મેટર છે. હું વ્યક્તિગત મારું વર્ષોથી માનું છું ને હું બધાને જે તે ટાઈમે જે તે જગ્યાએ કહું છું, લખું છું કે જ્યારે એક પેપર બનાવવા માટે, જ્યારે આપણું એન્વાયરમેન્ટ, આપણું ગ્લોબલ વોર્મિંગની જે સિચ્યુએશન છે
એના માટે જે પેપરનો ખર્ચો થાય છે, પેપરલેસ કામગીરી સરકારમાં શરૂ થઈ ગઈ છે. મેલ ટુ મેલ કામ થાય છે, પ્રોસેસ મેલ ટુ મેલ થાય છે, ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ થવા માંડ્યો છે. તો ઈવીએમનો તમે વાંધો કેમ કરો છો? તમે કેમ વોટિંગ વધારે નથી કરાવતા? તમારા કાર્યકર્તાઓની રેલી, તમારા નેતાની રેલીમાં 2000 લોકો આવે છે, અમિત શાહની રેલીમાં 10,000 આવે છે. એ સ્વાભાવિકપણે 10,000 પૈસાથી આવતા હોય, ખરીદીને આવતા હોય, બહારથી આવતા હોય, જે આવતા હોય, પ્રજામાં ઇમેજ એવી બને છે કે આ ઉમેદવાર ભાજપનો જીતે છે. અને રાજકારણમાં મેં જાહેર જીવનમાં આ બધું જ સર્વે કરેલું છે, જોયેલું છે. એના ઘણા બધા મારી જોડે દાખલા છે કે કુલ મતદારોના 3 થી 5% મતદાર એવા હોય છે કે જે જીતતા ઉમેદવારનું જે વાતાવરણ બન્યું હોય એની તરફેણમાં મત નાખે છે. એટલે સ્વાભાવિક છે કે જ્યાં આગળ બહુ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હોય, રેલીઓ થતી હોય, સભાઓ થતી હોય, બાઇક રેલીઓ થતી હોય, ત્યાં આગળ પ્રજા જુએ એટલે એને લાગે કે ભાજપનો ઉમેદવાર જીતે છે, તો એને વોટ આપે છે કે મારો વોટ વેસ્ટ શા માટે કરું? રાજકીય પક્ષોને બીજો વિરોધ કરવો છે, ઈવીએમ નો વિરોધ કરવો છે. હું તો પર્યાવરણવાદીઓને કહું છું કે આજનો યુવાન, હવે હું તો એવું માનું છું કે ઇલેક્ટ્રોનિક સોશિયલ મીડિયા આટલું બધું એક્ટિવ થયું છે, તો ઈવીએમ નો જે લોકો વિરોધ કરે છે એમનો બહિષ્કાર કરો. આપણા દેશમાં જે જંગલોની સ્થિતિ છે તમે જુઓ, દુનિયાનો બહિષ્કાર કરવો પડશે. દુનિયામાં બધા દેશોમાંથી ઈવીએમ વાસુદેવભાઈ આપણા વ્યક્તિગત ઓપિનિયન નથી હોતા. હા, એ તમે ખોટી વાત કરો છો. વિશ્વની સૌથી વધુ દુનિયામાં જનમતવાળી એડવાન્સ કન્ટ્રીમાંથી રાજકીય પાર્ટી છે. એડવાન્સ સાંભળો. કન્ટ્રી બાંગ્લાદેશે કાઢી નાખ્યું. શું વાત એ કરો છો? બાંગ્લાદેશ, તમે બાંગ્લાદેશની વાત જવા દો, યુકે ની વાત જવા દો, આપણા દેશની કેમ જવા સામાજિક દઈએ? રાજકીય આપણા પરિસ્થિતિ દેશમાં તમે સમજી લો. અરે ભાઈ, તમે ઝાડ સમજો, માટે તમે થઈને તમારે ખોટો પણ ઝાડ માટે થઈને ખોટા સત્તાધીશ બેસાડવાના. તમારા મતદારો વધારો ને, તમે એવા કામ કરો કે તમને સામેથી લાવે. એક મિનિટ વાસુદેવભાઈ, એક મિનિટ મને સાંભળી લો. પહેલા વેસ્ટ બેંગાલમાં 27 વર્ષ સુધી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને જ્યોતિ દાદાએ સરકાર ચલાવી. સામ્યવાદી આઈડિયોલોજી છે. કોઈ બી રાજકીય પક્ષની આઈડિયોલોજી તમે કોઈ પણ વ્યક્તિની બદલી નથી શકતા. તમારી મૂળભૂત આઈડિયોલોજી જે હશે એમાં તમે ફેરફાર નથી લાવી શકતા. ત્યાં પણ જો સરકાર બદલાઈ શકતી હોય તો પછી બીજે બધે થાય છે. લોકો શું જુએ છે એને વિચાર કરો. લોકોના પ્રશ્નો શું છે એની રજૂઆત કરો. તમે જ્યાં કઈ હારો તો કે ઈવીએમ ની સેટિંગ થઈ ગયું છે, ઈવીએમ માટે આ પ્રકારના આક્ષેપો. હું કોઈ રાજકીય પાર્ટીનો સભ્ય નથી, પણ એક વસ્તુ એ છે કે આપણા દેશની ઇકોલોજી અને એન્વાયરમેન્ટની જાળવણી જી કરવી જી, હોય એટલે તમારો તો એંગલ એ EVM પર્યાવરણને ઝાડ લઈને માટે સરકારો થોડીક જી બનાવાય. જ્યોતિન્દ્રભાઈ, આપણે રૂઝાનબેનને સાંભળી લે. 2 મિનિટ આપણી પાસે બાકી છે. આ વિધાનબેન ઈવીએમ પર 2017 પછી તો એવું નથી કે ઇલેક્શન કમિશન ઓપન ચેલેન્જ આપી હતી બધાને કે બધી પાર્ટી આવો અને બતાવો ઈવીએમ કઈ રીતે તમે હેક કરી શકો છો. તો પાર્ટીઓ જે બધી મોટી મોટી પાર્ટીઓ જે અત્યારે બોલી રહી છે એ વખતે નહોતી ગઈ. 2017 પછી થઈ નથી ચેલેન્જ. પણ આ તો એક વાત કહું છું, કારણ કે આમ તો હું બી ટેકનિકલ એટલે મને ખબર છે કે હેક કરવું હોય તો થઈ શકે છે, પણ જયારે ઈવીએમ ની ચેલેન્જ અપાઈ હતી ત્યારે કોઈ ગયું નહોતું. પહેલો પોઈન્ટ. બીજો, સાહેબ, વિથ ડ્યુ રિસ્પેક્ટ, મારા જે ભ્રષ્ટાચારની વાતમાં ફરી કેવું બહુ જરૂર લાગુ, કારણ કે ભલે બીજેપી બહુ મોટા મોટા સારા કામો કરતી હોય, ભલે 2019માં એ લોકો 8 કરોડ પેલા ઉજ્જવલા સ્કીમ કરી હતી, 2024માં 10 કરોડ, કે ખાલી આટલા 19 એટલે કેટલા 5 વર્ષમાં ખાલી 2 કરોડ જ વધારે ઉજ્જવલાના કનેક્શનો વધ્યા. એ મને ખબર ના પડી કેમ આટલા ઓછા વધ્યા. વધારે વધવા જોઈએ તમને. એનીવે, સો ભ્રષ્ટાચારમાં અત્યારે જે પેલી બરોડાની લેટેસ્ટ બરોડાની વાત કરવા માંગુ છું, વડોદરાની, કે સાહેબ એમાં 2016માં આ લોકોએ જે ટેન્ડર કર્યું હતું, પહેલું ટેન્ડર જે હરની લેક હતો એના ડેવલપમેન્ટ માટે ટેન્ડર કર્યું હતું, પહેલું ટેન્ડર ફેલ ગયું કારણ કે 2 જ પાર્ટી આવી. બીજું ટેન્ડર કર્યું તો પેલી જે પાર્ટી મેઇન પાર્ટી હતી એને વડોદરા મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનના કોઈક માણસ જોડે, ટાઉન પ્લાનિંગ કા માણસ જોડે જોઈન્ટ વેન્ચર કરીને પછી એ પાર્ટી સિલેક્ટ થઈ. એટલે પહેલું કરપ્શન ત્યાં. બીજું કરપ્શન કે સાહેબ એપ્રોક્સ 6000 સ્ક્વેર મીટરનો એરિયા એ લોકોએ લીધો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પરથી ₹1 લીઝ પર 17 વર્ષ માટે, અને 3 લાખ રૂપિયા હર વર્ષે એ લોકો ચૂકવતા હતા પેલા રેન્ટ કે જે બી રૂઝાનબેન, હું આપને અટકાવવા એ માંગીશ કે વડોદરાની લોકસભાની બેઠક ઉપર આ મુદ્દો હવે અસર કરશે કે નહીં કરે? નહીં કરે સાહેબ. જય શ્રી રામ. નહીં કરે. જય શ્રી રામ. પ્રશાંતભાઈ એમને કહેતા એટલે હું બોલી લીધું. મને ભગવાનોમાં તો બહુ જ આસ્થા છે, એટલે જય શ્રી રામ. એ જ જનતા બધું જોવે છે. આપણો કહેવાનો મુદ્દો એ છે, જનતા બધું, જે રત્નાબેને ગણાવી, બધા બીજેપીના જે કૌભાંડો છે, તેમની નબળાઈ, બધું જનતાને ખબર છે. છતાં પણ આપણે પરિણામ, વાસુદેવભાઈને ખબર છે, જ્યોતિબેનને ખબર છે કે પરિણામ શું આવી રહ્યું છે, તેને આપણે સ્વીકારવું રહ્યું.
સૌનો આભાર. ખૂબ ખૂબ ફરીથી આપણે મળીશું એક નવા જ મુદ્દા સાથે, અને ખૂબ જ મહત્ત્વની આપણે જે વાતો કરી રાષ્ટ્રના વિકાસ માટેની આ વાતો છે. અને મિશન લોકસભામાં હવે કોણ સત્તા ઉપર જે બિરાજે છે તે પણ જોવું રહ્યું. અનેક ડિબેટો હજુ પણ બાકી છે કે જ્યાં સુધી ચૂંટણીની તારીખ નક્કી ન થાય ને ચૂંટણીની તારીખ નક્કી થવાના જે આસાર છે તેને લઈને આખું રાજકીય માહોલ છે તે ગરમાઈ ગયો છે. નમસ્કાર.